રેકોર્ડિંગ સ્ટાર્ટ થયું હવે? હા પ્રભુજી થઈ. જસ્ટ અ મિનિટ. હવે દેખાય છે તમને લોકોને? હા પ્રભુજી દેખાય છે પણ શેર નથી થઈ બધી પીડીએફ. હવે થઈ ગઈ પ્રભુજી. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. ચાલો તો શ્રી પ્રભુપાદજીના આશીર્વાદ લઈ અને આપણે આગળ વધીશું. 5મો અધ્યાય, કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. તો આ અધ્યાયની અંદર શરૂઆતમાં અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે, ભગવાન, બે રસ્તા અત્યાર સુધી તમે મને સમજાવી રહ્યા છો. બે રસ્તા અલગ અલગ હોય મને એવું લાગે છે, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ. બરાબર. અને હું સમજી નથી શકતો કે મારે કયા રસ્તા પર જવાનું છે. જ્ઞાન માર્ગ વાળો રસ્તો, સાંખ્ય યોગ, ત્યાગ માર્ગ વાળો, કે પછી કર્મયોગ, ભક્તિ યોગ. બરાબર. તો બેમાંથી વધારે કયું સારું છે, તમે મને એ સમજાવો. બરાબર. અને ભગવાન પછી અર્જુનને કહે છે કે અર્જુન, મુક્તિ માટેની જો વાત હોય તો બંને રસ્તા બરાબર છે, પણ જો તું મને પૂછતો હોય તો એ રસ્તો છે કર્મયોગો વિશિષ્યતે. ભગવાન શબ્દ ત્યાં વાપરે છે શ્લોકની અંદર, કર્મયોગો વિશિષ્યતે. આ બધું આપણે ગઈકાલે ભણી ગયા છે એટલે હું ફરીથી આજે રિવિઝન નથી કરાવતો તમને એક જ દિવસમાં. ભગવાન કહે છે કર્મયોગો વિશિષ્યતે, બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ વધારે શ્રેષ્ઠ છે. આપણે ગઈકાલે ભણી ગયા છીએ. પછી ઘણા લોકો ખાલી જ્ઞાન માર્ગ ઉપર જ ચાલતા હોય, બરાબર, સાંખ્ય માર્ગ ઉપર ચાલતા હોય, ત્યાગ માર્ગ ઉપર ચાલતા હોય અને ભક્તિ બિલકુલ ના કરતા હોય. બરાબર. એના વિશે ભગવાને આગળ કહ્યું, સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ને પંડિતા. કે જે બાળ બુદ્ધિ હોય એ એવું માની લે કે અર્જુન, આ બે રસ્તા જુદા જુદા છે. સાંખ્ય એટલે જ્ઞાન માર્ગ, યોગો એટલે ભક્તિ માર્ગ, કર્મ યોગ માર્ગ. અર્જુન, આ બે રસ્તા જુદા જુદા નથી. ગઈકાલે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું. શ્રી પ્રભુપાદજી આપણને ઉદાહરણ દ્વારા બહુ સારી રીતના સમજાવે છે કે જેવી રીતના એક વૃક્ષ નું મૂળ શોધવું, બરાબર, એ પ્રક્રિયા અને જ્ઞાન માર્ગ કહેવાય છે, સાંખ્ય માર્ગ કહેવાય છે. સાંખ્ય એટલે જળ અને ચેતન વચ્ચેનું તફાવત શોધવો એનાલિટિકલ સ્ટડી દ્વારા. બરાબર. તો મૂળ શોધવું એ પ્રોસેસ જે છે જ્ઞાન માર્ગ છે, અને મૂળમાં પાણી રેડવું એ ભક્તિ માર્ગ છે. મૂળ શોધીને કરવાનું તો પાણી રેડવાનું છે ને, મૂળ શોધીને કે વૃક્ષનું મૂળ ક્યાં છે ને પછી પાણી રેડવાનું. અલ્ટિમેટલી ગોલ સેમ છે. એટલે અહીંયા આગળ ભગવાન કહે છે કે એકમ અપ્યાસ્થિત સમ્યગ ઉભયોર વિંદતે ફલમ. કે ભાઈ એકની અંદર કોઈ, બરાબર, આસ્થિત થઈ જાય વ્યવસ્થિત રીતના. બરાબર. પણ જ્ઞાન માર્ગ કળિયુગની અંદર બહુ ડિફિકલ્ટ છે. ત્યાગ માર્ગ કળિયુગની અંદર બહુ ડિફિકલ્ટ છે. આપણે ગઈકાલે વાત કરી હતી. બરાબર, કે બહુ અઘરું છે. ભગવદ્ ગીતાના 700 શ્લોકો સમજવામાં મુશ્કેલી પડતી હોય તો પછી પાણીનીનું ગ્રામર ને બધું ભણવું નહીં, બહુ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો બેટર રસ્તો એ છે કે ભક્તિ માર્ગ, જે કળિયુગનો યુગ ધર્મ આપણને આપ્યો છે, એ રસ્તા ઉપર ચાલીએ તો જલ્દીથી આપણે આપણા ગંતવ્ય ઉપર પહોંચી જઈશું. ભગવાને જ કીધું, યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તત યોગેરપી ગમ્યતે. કે સાંખ્ય દ્વારા જે સ્થાન પ્રાપ્ત થશે એ ભક્તિ યોગ દ્વારા સેમ સ્થાન પ્રાપ્ત થવાનું છે. એકમ સાંખ્યમ ચ યોગમ છે. બે એક વસ્તુ તો છે અર્જુન, જુદો જુદો કઈ રસ્તો છે ને. બરાબર. તો પછી એ રસ્તા ઉપર જવું જોઈએ. ધારો કે કોઈ વ્યક્તિ ખાલી જ્ઞાન માર્ગ ઉપર ચાલે અને ભક્તિ ના કરે, અયોગત તો એને દુઃખ સિવાય બીજું કઈ પ્રાપ્ત થવાનું નથી. કારણ કે દરેક કાર્યના સેન્ટરની અંદર કૃષ્ણ હોવા જોઈએ. કોઈ વ્યક્તિ ઇવન સંન્યાસ પણ લઈ લે, પણ સેન્ટરમાં કૃષ્ણ ના હોય તો દુઃખમ આપતુમાં અયોગત, દુઃખ એને મળશે. અને કોઈ વ્યક્તિ યોગ યુક્તો એટલે કે ભગવાનનો ભક્ત હોય, બરાબર, તો એને ભગવત ધામ તરત મળી જશે. આ શ્લોક સુધી આઈ થિંક આપણે કમ્પ્લીટ કર્યું છે, બરાબર ને, 6થા શ્લોક સુધી. અને 7મા શ્લોક થી આગળ વધીએ તો 7 થી લઈને જે 16 શ્લોક છે એમાં નિષ્કામ કર્મયોગ જે છે એ બંધનમાંથી આપણને મુક્ત કરાવે છે. ભગવાન આપણને સમજાવવાના છે.
બરાબર. આ વિભાગ જે આખો છે, સારાંશ એવો છે, 7 થી લઈને 16 શ્લોક. જ્ઞાની માણસ છે, ભૌતિક પ્રકૃતિ પ્રત્યેની પોતાની જે અસંગતતા હોય ને, કે ભાઈ મારી આની યારે કમ્પેટેબિલિટી નથી, એ જાણી જાય છે. બરાબર. અને એ ભૌતિક પરિણામોથી પછી અનાસક્ત થઈ જાય છે. અને જે કઈ પ્રયત્ન ભૌતિક જગતમાં રહીને કરે છે, એ માત્ર શુદ્ધિકરણ માટે કરે છે, પ્યુરિફિકેશન માટે. એ આગળ આવશે. એટલે 7 થી લઈને જે 12 શ્લોક છે, એ યોગ યુક્તો આગળ કીધું ને, આગળનો શ્લોક આવ્યો ને, યોગ યુક્તો. બરાબર. એ યોગ યુક્તો એટલે એ ભગવાનના ભક્તની વાત થાય છે. ભક્તિમય સેવામાં પોરવાયેલો વ્યક્તિ, એને કહેવાય યોગ યુક્તો. હવે આ યોગ યુક્ત હોય, યુક્ત એટલે સારી રીતના, યોગ એટલે જોડાવું, ભગવાનની સેવામાં સારી રીતના જે જોડાયેલો હોય, બરાબર, તો એને કહેવાય યોગ યુક્તો, ભગવાનનો ભક્ત, શુદ્ધ ભક્ત. તો એમાં કેવા લક્ષણો હોય એની ચર્ચા 7 થી લઈને 12 શ્લોકમાં કરવામાં આવે છે. એમાં 7મા શ્લોકની અંદર ખૂબ સુંદર શ્લોક છે. આધ્યાત્મિક રીતે પ્રગતિ કરેલો સાધક હોય, બરાબર, યોગ યુક્તો હોય, એનો વ્યવહાર કેવો હોય, એની પવિત્ર ચેતના, એનું પ્રેક્ટિકલ જીવન, એ આ એક શ્લોક દ્વારા ભગવાને સુંદર વર્ણન કર્યું છે. અને બીજું એક આ શ્લોકની અંદર બધાને પ્રિય બનવાની ફોર્મ્યુલા આપી છે. ગમે ને આપણને બધાને પ્રિય બનવું, બરાબર ને, ફેમસ થવું ગમે, આપણને બધા પ્રેમ કરે, ગમે ને, બરાબર, તો એની ફોર્મ્યુલા આ શ્લોકમાં આપી છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા, યોગયુક્તો વિશુદ્ધાત્મા. યોગયુક્તો, ફરીથી અહીં યોગયુક્તો એટલે ઓલા પ્રાણાયામ વાળા યોગની વાત નથી થતી, અહીં જ્ઞાન યોગની વાત નથી થતી, અહીંયા શુષ્ક કર્મ યોગની વાત નથી થતી. અહીંયા યોગ યુક્તો એટલે કે 6થા અધ્યાયના 46 અને 47મા શ્લોકમાં ભગવાન 6 અધ્યાયનું જે સાર સ્વરૂપી 2 શ્લોક આપે છે, એ યોગની વાત છે. યોગિનામ અપી સર્વેષામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમય યુક્ત તમો મત. એ યોગની વાત થઈ રહી છે. બરાબર. તો આવો જે યોગ યુક્તો વ્યક્તિ જે છે, જે ભગવાનનો શુદ્ધ ભક્ત છે, કેવો છે? વિશુદ્ધ આત્મા, વિશુદ્ધ આત્મા છે. બીજું શબ્દ છે વિજિત આત્મા. વિજિત, જીતી લેવું. અહીંયા આત્મા, એનું ટ્રાન્સલેશન શ્રીલ પ્રભુપાદજીએ કર્યું છે મન, એટલે કે મનને વશમાં રાખી શકે છે. અને ત્રીજો શબ્દ છે જીતેન્દ્રિય. જીતેન્દ્રિય એટલે કે જે ઇન્દ્રિયોને જીતી લે, ઇન્દ્રિયોને વશમાં રાખે. યોગ યુક્તો વ્યક્તિના લક્ષણો વિશુદ્ધાત્મા, વિશુદ્ધાત્મા, વિજિતાત્મા અને જીતેન્દ્રિય. અને ચોથું સર્વભૂતાત્મ, ભૂતાત્મા. સર્વભૂતાત્મા, સર્વભૂત એટલે દરેક પ્રાણીઓ, આત્મભૂત આત્મા, આત્મભૂત એટલે મારા જ છે, એટલે એના પ્રત્યે ખૂબ દયાળુ હોય. સર્વ જીવો પ્રત્યે, બધા જ જીવો એને પ્રિય હોય છે. તો આવો જ્યારે એનો ચેતના આવી, એની જ્યારે ચેતના હોય, ત્યારે એ વ્યક્તિ કુર્વનપી ન લિપ્યતે, કાંઈ પણ કાર્ય કરતો હોય છતાં પણ એ ક્યારેય લિપ્ત થતો નથી. તો જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, એટલે કે યોગ યુક્તો, જે વિશુદ્ધ આત્મા છે, વિશુદ્ધ આત્મા, જે પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે, એટલે કે વિજિત આત્મા, જીતેન્દ્રિય. અને સર્વભૂતાત્મ, ભૂતાત્મા એટલે તે સૌને પ્રિય હોય છે, બધા જીવો તેને પ્રિય હોય છે. કુર્વનપી ન લિપ્યતે, આવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં ક્યારેય લિપ્ત થતો. કોઈ વ્યક્તિ કેવી રીતે બધાને પ્રિય થઈ શકે? શ્રી પ્રભુપાદજીનો ભાવાર્થ ખૂબ સુંદર છે, તમે વાંચવાની શરૂઆત કરો. પ્રભુપાદ એમાં 2 ઉદાહરણ શરૂઆતમાં આપે છે. અને પેલું પ્રભુપાદ આ જ વસ્તુ સમજાવે છે કે ભાઈ કોઈ વ્યક્તિ બધાને કેવી રીતના પ્રિય થઈ શકે. દેવ્યાની માતાજી વાંચવાની શરૂઆત કરો, જ્યાં હું સ્ટોપ કહું ત્યાં બ્રેક કરજો, કન્ટિન્યુ કરો. હરે કૃષ્ણ. જે મનુષ્ય કૃષ્ણ ભાવ નહીં, તમારું નેટવર્ક વીક છે માતાજી, કરે છે. નેટવર્ક વીક છે. ચાલો, પ્રિન્સી માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલ પ્રભુપાદની છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત દ્વારા મુક્તિ માર્ગ પ્રગતિ કરે છે, તે જીવ માત્રને પ્રિય હોય છે, અને દરેક જીવ તેને પ્રિય હોય છે.
આમ થવાનું કારણ તેની કૃષ્ણ ભાવના છે. જેવી રીતે એક વૃક્ષના પાંદડા તથા ડાળીઓ વૃક્ષથી જુદા હોતા નથી, તેવી રીતે આવો મનુષ્ય કોઈ પણ જીવાત્માને કૃષ્ણથી અલગ વિચારી શકતો નથી. તે બહુ સારી રીતે જાણે છે કે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તે પર્ણ અને શાખાઓને પણ મળે છે, અથવા ઉદરને અન્ન આપવામાં આવે એટલે સમગ્ર શરીરમાં આપોઆપ શક્તિનો સંચાર થાય છે. કૃષ્ણ ભાવનામાં કર્મ કરનારો મનુષ્ય સર્વનો સેવક હોવાથી તે બધાને પ્રિય હોય છે, અને દરેક વ્યક્તિને તેના કાર્યથી સંતોષ થતો હોવાથી તેને ચેતના શુદ્ધ હોય છે. અહીંયા તેથી સુધી ચેતના પ્રભુપાદ જે વાત કરે છે, પ્રભુપાદ સમજાવે છે કોઈ વ્યક્તિ કેવી રીતે બધાને પ્રિય થઈ શકે. બરાબર. જ્યારે તમે સમજો કે આખું જગત છે એ કૃષ્ણનો પરિવાર છે, બરાબર, અને કૃષ્ણને તમે પ્રેમ કરવો મતલબ આખા સંસારને પ્રેમ કરવો, બે સમાન વસ્તુ છે, બે જુદી જુદી નથી, કારણ કે એ કૃષ્ણનો પરિવાર છે ને. બરાબર. જેમ કે પ્રભુપાદ બે ઉદાહરણ આપે છે. એક તો વૃક્ષના પાંદડા ડાળીઓ વૃક્ષથી જુદા નથી, એક એ વાળું ઉદાહરણ છે, ને બીજું જેવી રીતના વૃક્ષના મૂળમાં પાણી નાખો તો બધે પાણી મળી જાય, એક પેલું, અને બીજું ઉદરને અન્ન આપવામાં આવે તો બધી જગ્યાએ. બરાબર. જેમ કે આ હાથ છે, આ હાથ કોળીઓ બનાવી અને મુખમાં મૂકે જેથી પેટને મળે, તો આ હાથ આખા શરીરને પ્રિય હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે હાથ ખવડાવે છે. કોને ખવડાવે? મુખને, અને મુખ દ્વારા બધે એનર્જી ડિસ્ટ્રીબ્યુટ થાય છે પગમાં ને બધે. તો હાથ પગને પણ પ્રિય છે. બરાબર. હાથ છે એ પીઠને પણ પ્રિય છે, હાથ છે આંખને પણ પ્રિય છે. ઓટોમેટિક હાથને આંખને પ્રસન્ન કરવા જવાની જરૂર નથી, હાથને પગને પ્રસન્ન કરવા જવાની જરૂર નથી. હાથને શું કરવાનું છે? તો કે કોળીઓ બનાવીને મુખમાં મૂકવાનો છે. મુખ ખાશે અને એનર્જી ડિસ્ટ્રીબ્યુટ થશે, બધા પ્રસન્ન. એમ આપણે એક એક વ્યક્તિને પ્રસન્ન કરવા જવાની જરૂર નથી. આપણે ગરીબોને બરાબર આપણે ફૂડ ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય, વૃક્ષો ના કાપવા જોઈએ, નદીઓ સાફ રાખવી, આ એક એક વસ્તુ કરવાની જરૂર નથી. તમે વૈષ્ણવ બની જાઓ, કૃષ્ણને પ્રેમ કરો, તો આ બધું એમાં બાય ડિફોલ્ટ છે. જે વ્યક્તિ કૃષ્ણને પ્રેમ કરતો હોય તો એ આખા જગતને પ્રેમ કરે. જે વ્યક્તિ કૃષ્ણને પ્રેમ કરતો હોય, ઇવન વૃક્ષોની અંદર પણ આત્માના દર્શન કરતો હોય, તો ઓબ્વિયસલી વૃક્ષો નથી કાપવાનો. બરાબર. એ વ્યક્તિ પહાડોમાં ભગવાનની શક્તિના દર્શન કરતો હોય તો ઇવન એ પહાડોમાં જાય તો ત્યાં કચરો કરીને નહીં આવે. વૈષ્ણવ છે એને શીખડાવવાની જરૂર નથી. ઇવન નદીઓમાં પણ માતાના દર્શન કરતો હોય વૈષ્ણવ હોય તો દંડવત પ્રણામ કરીને સ્નાન કરશે. ઇવન શેમ્પુ દઈને સાબુ દઈને સ્નાન પણ નહીં કરે પવિત્ર નદીઓમાં, કચરો કરીને નહીં આવે. બરાબર. જે બધી જાશે, યમનોત્રી જશે, ગંગોત્રી જશે તો ત્યાં પ્લાસ્ટિક ફેંકીને નહીં આવે. તો આ બધું અલગ અલગ શીખડાવવાની જરૂર નથી. કોઈ વ્યક્તિને તમે વૈષ્ણવ બનાવી દો, બરાબર, પ્રભુપાદના બુક્સ એ વ્યક્તિ વાંચે તો ઓટોમેટિક ખબર પડી જાય. એમ અહીંયા પ્રભુપાદી બે એક્ઝામ્પલ આપે છે કે કોઈ વ્યક્તિ કૃષ્ણને પ્રેમ કરે તો ઓટોમેટિક બધાને પ્રિય થઈ જાય છે. બરાબર. હવે આના સિવાય કોઈ વ્યક્તિ ગમે તે કરે તો વ્યક્તિ અમુક સમુદાય પૂરતો થોડોક સમય માટે પ્રિય થઈ શકે, બાકી બધા માટે પ્રિય ના થઈ શકે. પણ વૈષ્ણવ આખા જગતને પ્રિય હોય. આજે વિચાર કરો, શીલ પ્રભુપાદજી છે, આખા વિશ્વમાં શીલ પ્રભુપાદજીની ગુરુ પૂજા થાય. અત્યારે પણ ક્યાંક ગુરુ પૂજા થતી હશે ને, આજે અત્યારે ક્યાંક સવારના અત્યારે 8:15 8:30 વાગ્યા હશે, 7:30 વાગ્યા હશે. બધી જગ્યાએ ગુરુ પૂજા થતી હોય ને 7:30 વાગે બધી જગ્યાએ. તો બહુ ક્લિયરલી છે કે કેવી રીતના પ્રિય બનવું. પ્રિય બનવા માટે ડેલ કાર્નેગીની બુક વાંચવાની જરૂર નથી. જીવન જીવવાની જડીબુટી, જીવન જીવવાની જડીબુટી શીખવાની જરૂર નથી. જીવન થેરીના કૂતરાય જીવે છે અને બસ શેરને ભૂંડાય જીવે છે. જીવન જીવવાની જડીબુટી શીખવાની જરૂર નથી. ભગવદ્ ગીતા વાંચો એની અંદર બધું જ. બરાબર. તો હવે જીતેન્દ્રિય અહીંયા જે શબ્દ આવ્યો તો પ્રભુપાદ આ જ ભાવાર્થમાં એક વસ્તુ સમજાવે છે કે તો શું અર્જુન જીતેન્દ્રિય નથી? અર્જુનની ઇન્દ્રિયો કંટ્રોલમાં નથી. એટલે જો આમ છે કે કદાચ કોઈ સવાલ કરી શકે કે તો પછી અર્જુન બીજાઓ પ્રતિ કેમ આક્રમક હતો? ભગવાને તો કીધું ને જીતેન્દ્રિય હોવો જોઈએ, વિજિતાત્મા હોવો જોઈએ, વિશુદ્ધાત્મા હોવો જોઈએ. અચ્છા, તો અર્જુન તો મતલબ જીતેન્દ્રિય નથી? એને તો ક્રોધ આવે છે, બધાને મારી કાપી નાખવાનો છે. તો શું એ કૃષ્ણ ભાવના પરાયણ નહોતો? બરાબર. તો અહીંયા રેટોરેટિક જે ક્વેશ્ચન હોય એવો મૂક્યો છે કે અર્જુન જીતેન્દ્રિય નથી. હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ આમ જોવા જઈએ, શ્રી પ્રભુપાદજી લખે છે કુરુક્ષેત્રના સમરાંગણમાં કોઈ હણાયું નહોતું. કૃષ્ણની આજ્ઞાથી વ્યક્તિગત રીતે હાજર રહેલા મનુષ્યોના માત્ર વસ્ત્ર બદલાયા હતા. અને
ગુસ્સો અર્જુને કર્યો પણ તો ભગવાનની સેવા માટે, જેવી રીતે હનુમાનજીએ ગુસ્સો કર્યો પણ રામચંદ્રજીની સેવામાં કર્યો છે, પોતાના પર્સનલ સ્વાર્થ માટે નથી. આ શ્લોકની અંદર યોગ યુક્તો બહુ શબ્દ મહત્વનો છે. યોગ યુક્તો એટલે કર્મયોગી, કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગી, સાદો કર્મયોગી નહીં. અને એવો વ્યક્તિ બધાને પ્રિય થઈ જાય, બધાને. એમાં કઈ અલગ કઈ કરવાની જરૂર હોતી નથી. બરાબર. જેવી રીતના તમે કોઈ અત્યારે ધારો કે નવી નવા કહેવાય કોઈને પ્રેમ થાય અથવા નવી નવી એંગેજમેન્ટ થાય, તો છોકરો છોકરીને પ્રેમ કરતો હોય તો એ છોકરો છોકરી સાથે જોડાયેલા બધાને પ્રેમ કરતો હોય. બરાબર. છોકરી સાથે કૂતરું ફરતું હોય તો કૂતરાને પ્રેમ કરતો, છોકરો બરાબર છોકરી મળવાનું કૂતરું લઈને આવે તો કૂતરાને ખોળામાં બેહાડશે, એને બિસ્કિટ ખવડાવશે ને એને પ્રેમ કરશે. છે ને, જોયું છે ને, ભૌતિક જગતમાં આપણે નથી જોતા એમ બધી વસ્તુને, ઇવન એની વસ્તુને એટલો પ્રેમ કરશે એને. બરાબર. ધારો કે એની ગર્લફ્રેન્ડ અથવા તો એની ફિયોન્સે કે ગિફ્ટ આપશે તો ગિફ્ટને એટલું સાચવીને રાખશે કે ભાઈ એને દીધી છે, સાચવીને રાખશે. બરાબર. નિર્જીવ વસ્તુ, સજીવ વસ્તુ તો છોડો, તો જયારે તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરો છો, તમે એના આખા પરિવારને પ્રેમ કરો. એમ જયારે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ તો કૃષ્ણનો આખો પરિવાર કોણ છે? બધું 84 લાખીઓ નહીં, કૃષ્ણનો પરિવાર છે ને. તો કૃષ્ણને જયારે પ્રેમ કરો તો ઓટોમેટિક તમે બધાને પ્રેમ કરો. શ્રીલ પ્રભુપાદજી અમેરિકા ગયા તો તમને બધાને ખ્યાલ છે, શરૂઆતમાં શ્રી પ્રભુપાદજીના એક મિત્ર મથુરામાં એ રહેતા હતા, અને એના મિત્રનો દીકરો ગોપાલ અગરવાલ એ ત્યાં હતા અમેરિકામાં, ગોપાલ અગરવાલ. બરાબર. તો અહીંથી ચિઠ્ઠી લઈને ગયા હતા, કારણ કે તમને ખ્યાલ છે ફોરેન જવું હોય તો કોઈનું રિકમેન્ડેશન લેટર જોઈએ, તમને સીધું ત્યાં એન્ટ્રી ના આપે બધી ગવર્મેન્ટ. કારણ કે ગવર્મેન્ટને એમ હોય કે ભાઈ ત્યાં જઈને તમે ભિખારી તો નહીં બની જાવ ને, ગવર્મેન્ટ ઉપર બોજારૂપ તો નહીં થઈ જાવ ને. બરાબર. તો તમારું કોઈ કેરટેકર ત્યાં હોવું જોઈએ. બરાબર. તમને કોઈ બોલાવે તો તમે ત્યાં જઈ શકો. તમને બધાને ખ્યાલ હશે, વધારે તો જે અહીંયા એનઆરઆઈ છે બધાને ખ્યાલ હશે, પણ આવું આવું નિયમો ત્યારે હતા. તો એ ચિઠ્ઠી લઈને પ્રભુપાદ ત્યાં અમેરિકા ગયા. બરાબર. ગોપાલ અગ્રવાલને ત્યાં બોસ્ટનમાં શરૂઆતમાં રહ્યા. હવે ગોપાલ છે તો ભારતીય હતા, અને એમના મેરેજ થયા હતા શૈલી અગ્રવાલ સાથે. હવે એ પાછા અમેરિકન, માતાજી એ અમેરિકન. એટલે ગોપાલ એમની સાથે રહી રહીને એ કલ્ચર ફોલો કરતા હતા. કયું? અમેરિકન. કારણ કે અમેરિકામાં ઘણો સમય થઈ ગયો એટલે અમેરિકન કલ્ચર બંને પતિ પત્ની ફોલો કરતા હતા. એટલે ત્યાં કેવું ગેસ જેવું કઈ ના હોય અમેરિકામાં. આપણી જેમ ધામા નાખે પાંચ દે એવું કઈ ધામા નાખવા જેવું હોતું નથી. અહીંયા આપણે અતિથિ દેવો ભવ, એવું ત્યાં અતિથિ દેવો ભવ કઈ હોતું બતું હોતું નથી, કારણ કે કલ્ચરમાં કઈ છે જ નહીં. છતાંય પ્રભુપાદ ગયા અને રોકાણા, પણ 2-4 દિવસની અંદર જ ઓલા લોકો બહુ ખુશ થઈ ગયા પ્રભુપાદથી. પ્રભુપાદ ઘણો સમય રોકાણા પછી પ્રભુપાદ ત્યાંથી નીકળીને ન્યુયોર્ક જવા માટે નીકળ્યા. પણ શૈલી અગ્રવાલજીનું પછી ઇન્ટરવ્યુ આવ્યું તો ઇન્ટરવ્યુમાં માતાજી રડતા તેને કહેતા હતા કે મારી લાઈફમાં મેં પેલા હવે એક ગેસ્ટ જોયા કે જેના જવાથી મને દુઃખ છે. નહીતર કે અમે એવું ઈચ્છતા હોય કે ગેસ્ટ આવીને જલ્દી ક્યારે જાય અહીંથી, પણ આ એક ગેસ્ટ એવા હતા કે જે અમને છોડીને ગયા તો અમને બહુ દુઃખ છે, ને અમે રડી રહ્યા છીએ, અને અમે એવું ઈચ્છીએ છીએ કે પાછા ક્યારે આવશે, પાછા આવે તો સારું. એક સંબંધ થઈ ગયો હતો શ્રી પ્રભુપાદજી સાથે. શું કામ આવું થયું? શુદ્ધાત્મા, વિજાત્મા, વિજિતાત્મા, જીતેન્દ્રિય, સર્વભૂતાત્મા, ભૂતાત્મા. એક ઘણી વખત પ્રભુપાદ વેલા ઉઠી જતા, મોસ્ટલી વેલા ઉઠતા, એમાં કોઈ શંકા નથી, પણ એ લોકો કઈક બિઝી હોય તો પ્રભુપાદ વેલા ઉઠીને બધા માટે રસોઈ પણ બનાવી નાખતા. પ્રભુપાદ શૈલી અગ્રવાલ માટે, ગોપાલ અગ્રવાલ માટે પ્રભુપાદ ફૂલ પ્લેટ. બરાબર. પ્રભુપાદ બરાબર એમને આવડતું બધું કુકિંગ કરતા, એના માટે કુકિંગ 70 વર્ષે વિચાર કરો, બધાના માટે ભોજન બનાવી નાખતા. તો બહુ ખુશ થતા, આખું ફેમિલી બહુ ખુશ હતું પ્રભુપાદ. તો આ જે શ્લોક છે એ શીખડાવે છે કે જયારે કોઈ વ્યક્તિ યોગ યુક્તો થાય ને, ભક્તિમાં જોડાઈ જાય ને, ત્યારે એ વ્યક્તિ ઓટોમેટિક પ્યુરિફાઈડ સોલ થઈ જાય. ધીમે 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 હૃદયનું શુદ્ધિકરણ થાય છે. જયારે આપણે કૃષ્ણ ભાવનામૃત એટલે કે કૃષ્ણની પ્રેક્ટિકલ સેવામાં જયારે આપણે જોડાઈ જઈએ ને, તો હૃદય છે ધીમે ધીમે શુદ્ધ થઈ જાય છે. રોજ સવારે આપણે જે જપ કરીએ છીએ, આપણે જે આરતી કરીએ છીએ, મંગલા આરતીમાં તમે લોકો જોડાઓ છો, આ બધી વસ્તુથી ધીમે ધીમે હૃદય છે શુદ્ધ થાય છે, આપણું હાર્ટ પ્યુરિફાય થાય છે. બરાબર. બીજી વસ્તુ વિજિતાત્મા, જીતેન્દ્રિય, મન અને ઇન્દ્રિય ઉપરનો કંટ્રોલ. સંસારના લોકો છે ઇન્દ્રિયોના દાસ છે, એટલે એને ગોદાસ કહેવાય. જીભ માંગે તે ખવડાવે, ને આંખને જે જોવું હોય જોવડાવે એને કહેવાય ગોદાસ. અને ભગવાનના ભક્તો ગો સ્વામી બને છે, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ લઈ આવે છે. બરાબર.
અને ત્રીજી વસ્તુ ભૂતાત્મા સર્વ જીવો પ્રત્યે દયાભાવ. ભગવાનનો ભક્ત કોઈનું ખરાબ ઈચ્છતો નથી. જે કૃષ્ણને પ્રેમ કરે, કૃષ્ણના આખા પરિવારને પ્રેમ કરે, પછી પ્રાણી હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, દેવી દેવતાઓ હોય, બધાને, કારણ કે બધો જ એનો પરિવાર છે, બધાને પ્રેમ કરવા લાગ્યો. એટલે જો પ્રભુપાદે ફૂડ ફોર લાઈફ શરૂઆત કરી. તમને બધાને ખ્યાલ હશે, પ્રભુપાદ જયારે માયાપુરમાં હતા અને એક કહેવાય પુઅર ફેમિલીમાંથી બાળકો જે પ્રસાદ ખાધો હોય ભક્તો દ્વારા, અને પ્લેટો જ્યાં ફેંકી હોય એ પ્લેટોમાંથી લુઈને બાળકો ખાઈ રહ્યા હતા. અને પ્રભુપાદનું વોકિંગમાં જવાનું થયું. પ્રભુપાદે જયારે આ દ્રશ્ય જોયું તો પ્રભુપાદ કમકમી ગયા કે આ લોકો પાસે ખાવાનું નથી, કે આ બાળકો કેમ આવી રીતના પ્રસાદમાંથી એઠવાડમાંથી લઈને ખાય છે. ત્યારે ઓન ધ સ્પોટ પ્રભુપાદે ત્યાંથી એનાઉન્સ કરી દીધું કે દરેક ઇસ્કોન મંદિર ફૂડ ફોર લાઈફ ચાલુ કરે. બરાબર, ઇસ્કોનના મંદિરની આસપાસ બરાબર જેટલા પણ કોઈ પુઅર પરિવાર હોય તો એ બધાને ફૂડ મળવું જોઈએ. ભલે એટલીસ્ટ ખીચડી પ્રસાદમ તો ખીચડી પ્રસાદ, ડિપેન્ડ ઓન ટેમ્પલની જે ઇકોનોમિક કન્ડિશન, પણ ફૂડ ફોર લાઈફ ચાલુ. તો ભૂતાત્મા. અને ત્યારે કોઈ પણ કર્મ કરતો હોવા છતાં એ વ્યક્તિ બંધન થતો નથી, ક્યારેય, નેવર. બરાબર. તો આગળના બે જે શ્લોક છે, 8મો અને 9મો, એ શ્લોક પણ સેમ યોગ યુક્તો અને જીતેન્દ્રિય વ્યક્તિ હોય એનું વર્ણન કરે છે. કોઈ વ્યક્તિ કાર્યરત હોય છતાં એ વ્યક્તિ નિષ્ક્રિય, મતલબ એને કર્મનું બંધન ના લાગે. બરાબર, એ કેવી રીતના પોસિબલ છે? એટલે અહીંયા એક મનોવિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે કે ભાઈ એનું મેન્ટલ કન્ડિશન કેવી હોય છે. શુદ્ધ ભક્ત 24 કલાક બધી જ સારી ક્રિયા કરતો હોય છતાં અંદરથી સંપૂર્ણપણે અલિપ્ત હોય છે, મુક્ત હોય છે, કરતો હોય બધું, તમને દેખાય. એ વ્યક્તિ જોબ ઉપર જતો હોય, બિઝનેસમાં જતો હોય, બરાબર, ગૃહસ્થ હોય તો, બરાબર, વાનપ્રસ્થ હોય તો પ્રચારની અંદર હોય, બ્રહ્મચારી હોય પ્રચારની અંદર હોય, બહુ બિઝી શેડ્યુલ હોય એનું, પણ છતાં એ વ્યક્તિ મુક્ત હોય છે. નેવ કિંચિત કરોમિ યુક્તો મન્યે તત્વવિત. કે ભાઈ હકીકતમાં એ પોતે કશું જ કરતો નથી, સર્વથી અલિપ્ત રહે છે. બરાબર. દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ખાતો, ચાલતો, સૂતો, શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે હકીકતમાં પોતે કશું જ કરતો નથી. બોલતા, ત્યાગ કરતા, ગ્રહણ કરતા, આંખો ખોલતા, મીચતા, સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે. અને પોતે આ સર્વથી અલિપ્ત છે. આ બહુ હાયર લેવલની કોન્શિયસનેસ ને વાત થઈ રહી છે કે બધું કાર્યક્રમ થતો હોય છતાં પણ એ વ્યક્તિ ડિટેચ હોય છે. પ્રભુપાદજીનો જે આના ઉપર ભાવાર્થ છે, ભાવાર્થમાં પણ બધો પ્રભુપાદ એક જ વસ્તુ સમજાવે છે, ભૌતિક ચેતના વર્સિસ કૃષ્ણ ભાવના અમૃત ચેતનાનો તફાવત આખો આપ્યો છે એની અંદર. વાંચો તમે, ભૌતિક ચેતના અને કૃષ્ણ ભાવના અમૃત ચેતનામાં શું તફાવત હોય છે. પ્લીઝ રીડ. રિદ્ધિ માતાજી વાંચો. હરે કૃષ્ણ. પ્રભુજી હરે દંડવત કૃષ્ણ. કરું. હરે કૃષ્ણ. ભાવાર્થ ભાઈ શ્રી પ્રભુપાદ જય છે. કૃષ્ણના પરાયણ મનુષ્યનું જીવન શુદ્ધ હોય છે. પરિણામ એને કરતા, ક્રમ, પરિસ્થિતિ, એકચ્યુઅલી પ્રયાસ ત્યાં પ્રિન્ટિંગ તથા મિસ્ટેક ભાગ્ય. સાંભળી લેજો, ત્યાં કરતા પછી કર્મ છે, ક્રમ નથી, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તમારે ગુજરાતીમાં જો હા, ત્યાં ક્રમ લખેલું હોય તો એ સુધારી લેજો. એ કર્મ છે. કર્તા, કર્મ, પરિસ્થિતિ, પ્રયાસ અને ભાગ્ય, આ 5 વસ્તુ છે. યસ, બોલો માતાજી, વાંચો તમે. એવા નિકટના તથા દૂરગામી 5 કારણો પર આધારિત કોઈ પણ કાર્ય સાથે કશી નિસ્બત રહેતી નથી. આનું કારણ એ જ છે કે તે કૃષ્ણની પ્રેમસભર દિવ્ય સેવામાં પરોવાયેલો રહે છે. તે પોતાના શરીર તથા ઇન્દ્રિયોની કર્મ કરતો દેખાય છે, છતાં તે પોતાની વાસ્તવિક સ્થિતિ અર્થાત આધ્યાત્મિક ઉદ્યમ વિશે સદા સચેત હોય છે. ભૌતિક ચેતનામાં ઇન્દ્રિયો વિષયભોગ કરવામાં પરવાયેલી રહે છે, પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં તે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં વ્યસ્ત રહે છે. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય ઇન્દ્રિયોના વ્યવહારમાં પરોવાયેલો જણાતો હોવા છતાં હંમેશા મુક્ત હોય છે. જોવું તથા સાંભળવું એ કાર્યો જ્ઞાનેન્દ્રિયોના કર્મો છે, જ્યારે ચાલવું, બોલવું, મલોત્સર્ગ વગેરે કર્મેન્દ્રિયોના કાર્યો છે.
કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય ઇન્દ્રિયોના કાર્યોથી કદાપી પ્રભાવિત થતો નથી. તે ભગવત સેવા સિવાયનું અન્ય કાર્ય કરી શકતો નથી, કારણ કે તે જાણતો હોય છે કે પોતે ભગવાનનો સનાતન સેવક છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ. તો પ્રભુપાદે સમજાવે છે કે કૃષ્ણ ભાવનામૃત વ્યક્તિ હોય એની ચેતના કેવી હોય, અને ભૌતિક વ્યક્તિ હોય, બરાબર, એની ચેતના કેવી હોય? એની ચેતના એની ક્યાં પુરવાયેલી હોય? ઇન્દ્રિય વિષય ભોગમાં. અને કૃષ્ણ ભાવનામૃતની ચેતના ક્યાં પુરવાયેલી હોય? તો કે ભાઈ કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં. બરાબર. બહારથી જોઈ તો બે વસ્તુ સેમ લાગે. બે ઘર બાજુમાં હોય, બંને ઘરની અંદર ચૂરમાના લાડુ બનતા હોય, પણ એક ઘરની અંદર ચૂરમાના લાડુ બનતા હોય તો એ વ્યક્તિ પોતાના માટે ને ઘરના બીજા બે સભ્યો માટે, કે મહેમાન આવ્યા છે આ તો એને જમાડવાના છે, એના માટે. અને બાજુના ઘરમાં ચૂરમાના લાડુ બને છે, પણ ચેતના એ છે ગોપાલને જમાડવાના છે. ભાઈ આજે જન્માષ્ટમી છે, આજે રાધા અષ્ટમી છે, આજે ગોપાષ્ટમી છે, બરાબર. આ તો અથવા તો આજે ભગવાન અભિષેક કર્યો, ભગવાનને નવડાવ્યા છે, તો ભગવાન થાકી ગયા છે, ચલો એમના માટે શીરો બનાવીને ખવડાવીએ થોડો ઘીનો, બરાબર ને? વસ્તુ બે ઘર બાજુમાં છે, બે વસ્તુ સેમ બની રહી છે, દૂરથી દેખાય પણ બંને વસ્તુ સેમ, પણ બંનેની અંદર તફાવત એ છે કે ચેતના બેની જુદી જુદી છે, કોન્શિયસનેસ લેવલ, બરાબર. આ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અહીંયા જે કઈ કાર્યક્રમ શરીરની અંદર ચાલી રહ્યો છે, પણ ભગવાનનો શુદ્ધ ભક્તને ખબર છે કે આ બધા શરીરના ખેલ છે, હું આ શરીર નથી, હું આત્મા છું. ક્યારેક આપણે કાર ચલાવતા હોય, બરાબર, તમે જોશો કે તમે જે લોકો કાર ચલાવતા હોય એને અનુભવ હશે કે ક્યારેક ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણું બ્રેન વિચારે ને, એ પેલા આપણાથી એવો કોઈ ટર્ન લેવાઈ ગયો હોય કે જેનાથી આપણે એક્સિડન્ટથી બચી જાય. હજી તમે કઈ વિચારો કે બ્રેક મારવાની છે કે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ લેવાનું, એની પેલા એ બ્રેન કામ કરે એની પેલા ટર્ન લેવાઈ જાય, અને અચાનક તમે આમથી નીકળી જાઓ. આવું બને. જે લોકો ડ્રાઇવિંગ વર્ષોથી કરતા હોય એને આવા બધા અનુભવ થાય. શુદ્ધ પદ્મા માતાજી શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી મને કોષ્ટ આપો ને, ભારતી માતાજીને પ્રોબ્લેમ છે નેટવર્ક. હાજ. તો આવું ક્યારેક થાય તો આ કોણ કરાવે છે આપણને? પરમાત્મા, બરાબર. બાકી એ ના કરાવે તો સેમ કન્ડિશનમાં એક્સિડન્ટ થઈ જાય. આ જ રીતે જે વ્યક્તિ જ્ઞાનમાં છે સમજી શકે કે ભાઈ પ્રકૃતિ દ્વારા એને કર્મ કરવામાં આવે છે, એને કોઈ એની સાથે બંધન નથી, આ બધું પ્રકૃતિ દ્વારા કરાવવામાં. એની ચેતના હંમેશા ભગવાનમાં હોય. અથવા એક બીજું એક્ઝામ્પલ આપું. ક્યારેક આપણે રાત્રે સૂતા હોય તો ક્યારેક આપણે ઊંઘમાં ઉઠીને પાણી પી લીધું હોય અને પાછા સુઈ ગયા હોય, ને આપણે સવારે ઉઠીને ખબર જ ન હોય કે રાત્રે ઉઠ્યા હતા, પાણી પીધું તો સુઈ ગયા. હજી ત્રીજું ઉદાહરણ આપો, આ તો તમને ફિટ બેસી જ જશે કે ઊંઘમાં હોય, એલાર્મ વાગ્યો હોય ને એલાર્મ બંધ કરીને સુઈ ગયા હોય, સવારે ખબર જ ન હોય એલાર્મ વાગ્યો ને બંધ મેં જાતે જ કર્યો છે. આવું થયું કે નથી થયું? એલાર્મ બંધ કરી દીધો, યાદ જ નથી બંધ કર્યો, તો બંધ કરવા વાળો હું જ છું. આવું થાય ને? કોણ કરાવે? પ્રકૃતિ. એમ ન કહેતા પરમાત્મા, એ પ્રકૃતિ કરાવે છે, બરાબર. તો જેવી રીતના આ પ્રકૃતિ આવી રીતના કાર્ય કરાવી દે, તો એ આત્મા, બરાબર, એ જ્ઞાની વ્યક્તિ જાણે છે કે આ બધા જ કાર્ય જે થઈ રહ્યા છે આની અંદર પશ્યન, શ્રુણન, સ્પર્શન, જિગ્રન, અશ્નન, ગચ્છન્ત્ય, સ્વપ્નમ, શ્વસનમ, બરાબર, આ બધા જ કાર્ય 13 પ્રકારની પ્રેક્ટિકલ ક્રિયા અહીં આપવામાં આવી છે. કેટલી? 13 ટાઈપ્સ, 13 પ્રકારની પ્રેક્ટિકલ ક્રિયા અહીં આપી છે. જ્ઞાની વ્યક્તિ સમજી શકે છે મારે આની અરે કઈ લેવા દેવા નથી. જેવી રીતના એક વ્યક્તિને તમે કારની અંદર બેસાડો તો એ વ્યક્તિ, એ ડ્રાઈવર, બરાબર, એ મોટર કાર ચલાવતો હોય, પણ એ કાર પોતાનું પેટ્રોલ ટાંકીમાંથી લઈ લેશે, એન્જિનમાં ઇન્જેક્ટ કરશે, ત્યાં સ્પાર્ક થશે, પિસ્ટન ચાલશે, એનો એન્જિન ગરમ થશે, બરાબર, વધારાનો ધુમાડો બહાર નીકળી જશે. આના માટે ડ્રાઈવરે કઈ બીજું એમાં કરવું પડે અંદર જઈને? કે ભાઈ ધુમાડો બહાર કાઢવાનો છે અને પેટ્રોલ એન્જિનમાં પહોંચાડવાનું છે, આ બધું કઈ કરવું પડે ડ્રાઈવરે? ના કરવું, ભાઈ કાર પોતે કરે. સેમ વે એક મશીન છે, આપણને એક મશીનમાં બેહાડવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતમ 5મો કેન્ટો જયારે આપણે વાંચીએ ને ત્યારે પુરંજનની કથા, બરાબર, પુરંજનનું જે ચરિત્ર, બરાબર, એ જયારે પૂરું થાય, પ્રાચીન બરહિયત રાજા અને નારદજી જે ઉપદેશ આપે છે પૂરું થાય ને એટલે છેલ્લા ચેપ્ટરમાં નારદજી અને પ્રાચીન બરહી વચ્ચેના સંવાદ,
એમાં આ વસ્તુ સરસ રીતના નારદજીએ પોતે સમજાવે છે કે આપણે એક મશીનની અંદર છીએ. આ એક મશીન છે, બરાબર ને? આ બધું મશીન એની મેળે બધા કાર્ય થઈ રહ્યા છે. ખરેખર આપણે આ નથી, આપણે આપણે આત્મા છીએ. એવી રીતના એ 13 પ્રકારની કાર્યો આપ્યું છે. તો ખરેખર હું કરતા નથી. આ શ્લોકનું પ્રેક્ટિકલ આસ્પેક્ટ, આઈ એમ નોટ ધ ડુઅર, નેવ કિંચિત કરોમિતિ, જે શરૂઆત જે થાય છે ને ત્યાંથી થાય છે. આઈ એમ નોટ ધ ડુઅર, હું કરતા નથી. આ બધી જ ક્રિયાઓ જે છે, જૈવિક ક્રિયાઓ, ભૌતિક ક્રિયાઓ, આ જૈવિક ક્રિયાઓ જે છે બાયોલોજીકલી બધી ભૌતિક છે. ખરેખર આત્મા સાથે આ એક પણ ક્રિયાનો સીધો કોઈ સંબંધ નથી. આપણને એમ થાય કે આ બધું હું કરી રહ્યો છું, મારી તાકાતથી આ ઓફિસ ચાલે છે, હું ધન કમાઉં છું. ભક્ત જાણે છે કે ભૌતિક શરીર, પ્રકૃતિના નિયમો, ઇન્દ્રિયો અને ભગવાનની મંજૂરીથી બધું ચાલી રહ્યું છે. અને આત્મા માત્રામાં બેઠો એક સાક્ષી જ છે, નથિંગ એલ્સ. બરાબર? આત્માને ખરેખર આ ભૌતિક જગતના કોઈ કાર્યથી કોઈ લેવા દેવા છે જ નહીં. આત્માને આ ભૌતિક જગતના સુખ દુઃખથી કોઈ લેવા દેવા નથી. પ્રેક્ટિકલ આસ્પેક્ટ, જીવનમાં કોઈ મોટો યશ મળે, સફળતા મળે ત્યારે અભિમાન ના કરવું કે આ બધું મેં કર્યું છે, અને નિષ્ફળતા મળે ત્યારે ડિપ્રેશનમાં ના જતું રહેવું. આ જ્ઞાન પાકું રાખવું. બરાબર? બીજું, ઇન્દ્રિયો તેના વિષયમાં પ્રવૃત્ત થવી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું? તો હમણાં આપણે વાત કરી એમ કે ભૌતિક શરીર છે મશીન જેવું છે. એની પોતાની જરૂરિયાતો આપોઆપ મશીન પોતાની જાતને બધી કમ્પ્લીટ કરે છે. જેવી રીતના કાર પેટ્રોલ લઈ લે છે, ધુમાડો બહાર કાઢે છે, આ બધું કરે છે. એમાં શરીર 5 તત્વોનું બનેલું છે, પંચ મહાભૂતનું. ભૂખ લાગે ખાવું પડે, થાક લાગે સૂવું પડે, આખો આપોઆપ પલકારા મારે, આ બધું ઇન્દ્રિયોની સ્વાભાવિક ક્રિયા છે. બરાબર? પણ આપણે આ ક્રિયા રોકતા નથી. ભક્ત આ કોઈ ક્રિયા રોકતો નથી, પણ એ જાણે છે કે હું આ શરીરથી અલગ એક નિત્ય આત્મા છું. હું આ શરીર નથી, હું એક અલગ આત્મા છું, મારી આઈડેન્ટિટી જુદી છે. બરાબર? તો આ જે શ્લોક છે આપણને સમજાવે છે કે કૃષ્ણ ભાવના અમૃતમાં સ્થિર થયેલો માણસ હોય એ શરીરની બધી જ અનિવાર્ય પ્રવૃત્તિ હોય, બરાબર, ખાવાની, પીવાની, સુવાની, કામ કરવાની સહજ ભાવે કરે છે. સહજ ભાવે. પણ તે અહંકારથી મુક્ત હોવાના કારણે એ જાણે છે કે આ પ્રકૃતિ, આ જે બધી પ્રકૃતિ છે એકચ્યુઅલી ઇટ્સ લાઈક એ મશીનની જેમ થઈ રહી છે. મારે ખરેખર આને યાર લેવા દેવા નથી, કારણ કે હું આ શરીર નથી. હું આ બધા શ્લોકો આપણી વસ્તુ શીખડાવે છે, હું અને મારું માંથી બહાર નીકળવાનું છે. હું આ શરીર છું જ નહીં, બરાબર? હું તો એક આત્મા છું. અને જ્યારે કોઈ વ્યક્તિ આવી ચેતનાથી બધા જ કાર્યોના ફળ પ્રતિ આસક્તિ રાખ્યા વગર કર્મ કરતો જાય, અને એ કર્મ જ્યારે ભગવાનને અર્પણ કરે, બરાબર, ત્યારે એને કોઈ પણ પ્રકારનું બંધન નથી થતું. તો ભગવાન આવું કેવી રીતના થાય એ એક વસ્તુ ઉદાહરણથી સમજાવે છે. બ્રહ્મણાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતેન સ પાપેન પદ્મપત્ર વિવાંભસા. તમને CBA ની પરીક્ષામાં ખાલી એટલું પૂછે કે પદ્મપત્ર વિવાંભસા સમજાવો, તો તમારે આનો અનુવાદ, ભાવાર્થ ને બધું બરાબર વાંચી અને આ એનાલોજી ભગવાને શેના માટે મૂકી છે બરાબર સમજાવવું જોઈએ. શેના માટે એનાલોજી મૂકી છે? કે ભગવાનનો ભક્ત છે, કાર્ય કરતો હોય, બધું ભગવાનને અર્પણ કરતો હોય, સંગમ ત્યક્ત્વા, એના કર્મના ફળ પ્રત્યેની કોઈ આસક્તિ ના હોય, તો એ વ્યક્તિ આ સંસારમાં રહીને પણ, આ સંસારના કાદવમાં રહીને પણ પવિત્ર અને અલિપ્ત રહે છે, અને કર્મનું કોઈ બંધન એને લાગતું નથી. બરાબર? બ્રહ્મણા થાય કર્માણ. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહમ. બ્રહ્મ ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ. બ્રહ્મ એટલે કે ટ્રાન્સેન્ડેન્ટલ પોઝિશન, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર. અને બ્રહ્મ એટલે ભગવાન પણ. ઘણી જગ્યાએ ભગવાનને પણ બ્રહ્મ, પરમ બ્રહ્મ તરીકે ઉલ્લેખવામાં આવે જ છે. વેદોની અંદર ભગવાનને પરમ બ્રહ્મ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. એટલે અહીંયા બ્રહ્મણી એટલે ભગવાનને અર્પણ કરવું.
બ્રહ્મણાધાય, બ્રહ્મણી આધાય, આધાય એટલે સમર્પિત કરવું. કર્મણી, કર્મણી એટલે સર્વ કર્મ. કોના માટે કરવાના? કૃષ્ણ માટે. કેવી રીતના કરવાના? સંગમ ત્યક્તા કરોતી, આસક્ત રહિત થવાનું. ફળ પ્રત્યે આસક્તિ નહીં. જે કઈ કરીએ ભગવાનને અર્પણ કરીએ, આસક્ત થઈ તો જે કઈ કાર્ય કરીએ એના કર્મનું ફળ આપણને લાગે નહીં. બરાબર. જેમ કે ઘરની અંદર રસોઈ બને તો આસક્ત નથી, કે આપણે ખાવા માટે નથી બનેલું. કોના માટે છે? ભગવાન માટે બનેલું છે. તો એનું કોઈ કર્મનું ફળ લાગતું નથી. પ્રભુપાદ અહીંયા પેલા બ્રહ્મણી શબ્દનો અર્થ સમજાવે છે તાત્પર્યની અંદર, કે બ્રહ્મણી શબ્દનો અર્થ શું થાય. એમાં પ્રભુપાદ માંડુક્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદ, બરાબર, અને સાથે ભગવદ્ ગીતા, બરાબર, આ 3 રેફરન્સ આપી અને પ્રભુપાદ સમજાવે છે કે ભાઈ બ્રહ્મણી શબ્દનો અર્થ શું થાય. અને પછી પ્રભુપાદ તમે જોશો ઈશોપનિષદ માં કહ્યું છે ત્યાંથી શરૂઆત કરે છે પ્રભુપાદ એ જ પેરેગ્રાફમાં. ત્યાં પ્રભુપાદ એ વસ્તુ સમજાવે છે કે શું કામ બધા જ ફળ ભગવાનને અર્પણ કરવાના. શું કામ? કે બધું કૃષ્ણની માલિકીનું છે એટલા માટે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કશ્ય સ્વિદ્ધનમ. ઈશોપનિષદનો પેલો શ્લોક છે આ. આવશે, પાકું કરવાનું આવશે, બરાબર, ભક્તિ શાસ્ત્રીમાં આગળના યુનિટમાં. તો એ શ્લોકની અંદર બહુ જ ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે ભાઈ સર્વ વસ્તુ છે ભગવાન કૃષ્ણની છે, માલિકી કૃષ્ણની છે. આપણે જાણી લેવું જોઈએ. અને ભગવાન એના સ્વામી છે. તમારે એમાંથી કોઈ વસ્તુ લેવી હોય, ઉપયોગ કરવો હોય તો જેટલી તમારી જરૂરિયાત છે એટલી લો, બરાબર, બીજાની ના લો. ઓલું એક ઉદાહરણ નથી, બરાબર, કે એક 4 ચોક ઉપર ચોખાનું બાચકું મૂકી દો, બરાબર, તો ચકલી આવશે તો એમાં થોડુંક લઈને બરાબર ખાઈને નીકળી જશે. કીડી મકોડા આવશે, ખાઈ પીને નીકળી જશે એમાંથી. માણસ જ એક એવું પ્રાણી છે, એ આવશે ને કોથળો ખંભે મારીને ઘરે જતો રહેશે આખો. એક એવું પ્રાણી છે. એટલે અહીંયા લખ્યું છે ભાઈ બધા ઉપર બરાબર બધાનો હક છે. તો તમારી જેટલી જરૂરિયાત, આ શ્લોક ઉપરથી ઘણું બધું તમને આપણને શીખવા મળે. ઇવન આપણે કોઈ જગ્યાએ ગયા હોય તો આ જયારે આ બધી વસ્તુ આપણને યાદ આવે ને, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, તો આપણે ઘરની બહાર નીકળીએ, આપણે બધી સ્વિચો બંધ કરીને નીકળીએ કે ભાઈ આ વીજળી ઉપર ખાલી આપણો હક નથી. મારી જેટલી જરૂરિયાત છે એટલી મારે વાપરવાની છે. બાકી બીજા એવા ઘણા બધા ઘર છે કે જ્યાં વીજળી અત્યારે 24 કલાક મળતી નથી, બરાબર. આ પાણી ઉપર ખાલી મારો હક નથી, બરાબર. ઘણા બધા એવા માણસો છે જેને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, તો ભાઈ મારે તરત નળ બંધ કરી દેવો જોઈએ. મારે જેટલી જરૂરિયાત છે એટલું મારે વાપરવું જોઈએ, બાકી મારે તરત નળ બંધ કરી દેવો જોઈએ. હું બ્રશ કર્યા રાખું, નળ ચાલુ જ રહીએ ત્યાં સુધી ચાલુ જ રહીએ, ચાલુ જ રહીએ. હું સેવિંગ કર્યા રાખું, નળ ચાલુ જ રહીએ. 5 ડોલ પાણી તો ખાલી સેવિંગ કરતા કરતા જતું રહીએ. 2 ડોલ પાણી તો બ્રશ કરવામાં, કારણ કે નળ ચાલુ જ હોય એમને સેવિંગ, બરાબર, ત્યાં વોશ બેસિનમાં. તો જયારે આ બધા શ્લોક આપણને સમજાય ને, તો આવી નાની નાની વસ્તુમાં આપણા જીવનમાં પરિવર્તન આવી જાય. બિનજરૂરી પંખો બંધ કરી દઈએ, બિનજરૂરી લાઈટ બંધ કરી દઈએ, તો આ બધું શીખડાવવાની જરૂર નથી. કોઈ વ્યક્તિને વૈષ્ણવ બનાવવો તો આ બધું ઓટોમેટિક એને ખબર પડે કે ભાઈ મારે આમ કરવાનું, કારણ કે એ કૃષ્ણની માલિકીની છે. આ બધી એનર્જી જે છે કોની છે? કૃષ્ણની છે. એનર્જી કૃષ્ણની છે, તો હું એનો દુરુપયોગ ના કરી શકું, બરાબર. અને ત્યારે એ વ્યક્તિ આ રીતના કામ કરતો હોય ને, એટલે ભગવાન કહે છે કમળપત્ર, ઉદાહરણ ત્યાં આપણને સમજાવ્યું છે પ્રભુપાદે કે કમળપત્ર ઉપર પાણી નથી રહેતું, મોતીની જેમ એ પાણી ત્યાંથી ઉડી જાય છે તરત. એવી રીતના એ વ્યક્તિ આ સંસારની અંદર રહે, બધા કાર્યો કરે, બરાબર, પણ એ વ્યક્તિને કર્મનું ફળ નથી લાગતું, બરાબર. એવી રીતના કમળપત્ર ગમે એવા ગંદા કાદવમાં પણ હોય તો એમાંથી સુગંધ જ આવે અને એના ઉપર પાણી ટકે પણ નહીં. બીજું ઓલું એક્ઝામ્પલ તો છે જ આપણું, કુસા ઘાસ કાપવાની પદ્ધતિ આપણે ભક્તિ શાસ્ત્રીમાં આગળ ઘણી વાર ચર્ચા કરી જ છે. કુસા ઘાસને એવી રીતના કાપો, મૂળ સહિત નીકળી જાય અને હાથમાં લાગે પણ નહીં, બરાબર, લાગે પણ નહીં અને મૂળ પણ નીકળી જાય. તો આવી રીતના વ્યક્તિ સંસારની વચ્ચે રહી અને એને કર્મનું બંધન ના લાગે. શ્રી પ્રભુપાદજી અમેરિકા ગયા, અમેરિકા માયાનો ગઢ ત્યારે હતો ને અત્યારે છે, તમને બધાને ખ્યાલ છે. પણ પ્રભુપાદને માયા સ્પર્શ નહોતી કરી, પ્રભુપાદને માયા સ્પર્શ નથી કરી. વિચાર કરો ત્યાં કેટલી બધી સુંદરતા, બધી રીતના સુંદર સુંદર સ્ત્રીઓ હશે, બરાબર, ને બધું આલ્કોહોલ થી લઈને બધા નશા કરવાની વસ્તુઓ, બધા ઘણું બધું આપણે વિચારી ના શકીએ વિદેશની અંદર, બરાબર.
સામાન્ય મુંબઈ બેંગ્લોર જાવ તો એટલું બધું છે માયા, તો આ અમેરિકામાં તો કેટલું હોય. બરાબર, છતાંય પ્રભુપાદને ટચ નથી કર્યું. શું કામ? કારણ કે પ્રભુપાદ છે માત્ર કૃષ્ણ માટે કાર્ય કરતા હતા. તો બ્રહ્મણાધાય કર્માણી હતું એમનું, આપણા જેવું નહોતું. આપણા આધાય કર્મણી છે, એટલે આપણે ફસાઈ જઈએ છીએ. બરાબર. તો આ શ્લોકની અંદર પ્રેક્ટિકલ ટિપ્સ, માલિકીનો ભાવ છોડો. પહેલી વસ્તુ, બધું જ કૃષ્ણ અર્પણ કરો. બ્રહ્મણાધાય કર્માણી, માલિકીનો ભાવ છોડો. દરેક કાર્ય પાછળનો ભાવ, હું માલિક છું, આમાંથી બદલો, અને હું ભગવાનનો સેવક છું, આવો કરવો જોઈએ. કારણ કે નહીતર આપણા ને કર્મીની અંદર કોઈ તફાવત ના રહે. કર્મી લોકો એને જ કહેવાય કે પોતાના સ્વાર્થ માટે બધું કરતા હોય. પૈસા પોતાના માટે, કમાણી પોતાના માટે, બધું પોતાના માટે જ હોય. તો એ વ્યક્તિ કર્મ બંધનમાં ફસાય. પણ જેને ઈશોપનિષદ વાંચ્યું હોય ભક્તિ શાસ્ત્રીમાં, તો એને તો ખબર હોવી જોઈએ કે ભાઈ આ બધું કૃષ્ણનું છે. બરાબર, માલિકીનો ભાવ. એટલે આપણી આજીવિકા હોય, મહિને જે કઈ આપણી ઇન્કમ આવતી હોય, એમાંથી એક નિશ્ચિત એક રકમ, એક ભાગ જરૂર કાઢવાની હેબિટ પાડવી જોઈએ. નિશ્ચિત એક રકમ, બરાબર, ભગવાનની સેવામાં, પુસ્તક વિતરણની અંદર, વૈષ્ણવ સેવાની અંદર, બ્રાહ્મણ સેવાની અંદર, ગૌ સેવાની અંદર આ એક ભાગ જરૂર આપણે કાઢવાની ધીમે ધીમે ટેવ પાડવી જોઈએ. કારણ કે દાન છે ને, આગળ આપણે 10 પ્રકારના યજ્ઞ ભણ્યા, તમને લોકોને ખ્યાલ હશે. બરાબર ને? હમણાં જ ભણ્યા છીએ ચોથા તેમ 10 પ્રકારના યજ્ઞ. એમાંથી એક દાન પણ યજ્ઞ હતું, એમાં ખ્યાલ છે ને? તો અને એ બધા યજ્ઞ શેના માટે હતા? જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે. કેવી રીતના જ્ઞાન પ્રાપ્તિ થાય? તો કે દાન આપવાથી તમને તમારા પૈસા પ્રત્યેની આસક્તિ ઓછી થાય. જ્યાં સુધી હૃદયમાં આસક્તિ છે ત્યાં સુધી બીજું એમાં કઈ પ્રવેશ નથી કરી શકતું. બરાબર, ભૌતિક વિષયો પ્રત્યે આસક્તિ હોય ત્યાં સુધી આપણને એમાં જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એની અંદર પ્રવેશ ના કરી શકે. દાન કરવાથી આસક્તિ ઓછી થાય અને જ્ઞાન છે હૃદયમાં પ્રવેશ કરી શકે. એટલા માટે આસક્તિનો ત્યાગ, બીજું આની અંદર પ્રેક્ટિકલ ટિપ્સ જે છે એ. બરાબર. અને બાકી આ રીતના જીવન જીવીએ જો આમાં લખ્યું છે જે શ્લોકમાં, તો પાપથી સંપૂર્ણપણે સુરક્ષા પ્રાપ્ત થાય આપણને. ઇમ્યુનિટી ફ્રોમ સિનફુલ રિએક્શન. ઇમ્યુનિટી. બરાબર. શ્રી પ્રભુપાદજી આના માટે એક એક્ઝામ્પલ આપે છે કેશિયરનું. બેંકની અંદર કેશિયર હોય, આખા દિવસની અંદર લાખો કરોડો રૂપિયાની, બરાબર ને, ત્યાં લેવડ દેવડ ચાલતી હોય કેશિયર પાસે. બરાબર, લોકોને આપે, પાછા તિજોરીમાં મૂકે, તિજોરીમાંથી કાઢે, આખો દિવસ ચાલતું હોય એનું. બરાબર, પણ એમાંથી એક પણ રૂપિયો મારો છે એવો એનો ભાવ હોતો નથી. ચાલો 2 બંડલ ખિસ્સામાં નાખી દઉં. બરાબર, એવો એનો ભાવ હોતો નથી. બરાબર, એને દર મહિને એનો એક ભાગ આપવામાં આવે છે. દર મહિને એને એક સેલરી આપવામાં આવે છે, એનાથી એ ખુશ છે. પણ જો એમાંથી પોતાના સ્વાર્થ માટે એમાંથી પૈસા કાઢી લેતો, તો વ્યક્તિ ગુનેગાર છે, એ વ્યક્તિને જેલમાં જવું પડે. બરાબર. તો એક નિયમ જીવનમાં યાદ રાખવો પડે કે ભાઈ હું કૃષ્ણની સંપત્તિનો કેશિયર છું, એટલે સેવક છું. સંપત્તિ તો બધી કોની છે? કૃષ્ણની છે. હું એનો કેશિયર છું. તો પછી ધન હોય, પરિવાર હોય, ઇવન આપણું બુદ્ધિ, આપણું શરીર, આપણું ઘર પરિવાર, પત્ની, બાળકો, આ બધું કોનું છે? સંપત્તિ કૃષ્ણની છે. હું તો કેશિયર છું એનો. બરાબર. મારું કામ શું છે? ભગવાનની સેવામાં એને લગાડવાનું. જવાબદારી પૂર્વક મારે એને ખાલી સંભાળવાનો છે. બરાબર. તો ઓટોમેટિક જો સંસાર છોડીને ક્યાંય ભાગવાની જરૂર નથી. આ શ્લોક આપણને કહે છે કે સંસાર છોડીને ક્યાંય ભાગવાની જરૂર નથી. માત્ર કર્મોના ફળો કૃષ્ણને સમર્પિત કરવાના છે, અને આ કામ શુદ્ધ ભાવથી કરવાનું છે. તો આ કાદવ કીચડ રૂપી સંસારની અંદર આપણે આજે પાંદડાને જેવી રીતના પાણી સ્પર્શ નથી કરતું, એમ આપણને પણ આ સંસારના કાદવ કીચડ રૂપી કર્મોનું બંધન આપણને સ્પર્શ ના કરી શકે. બરાબર. શ્રી પ્રભુપાદજી જેવા મહાન સંતો જયારે કમળ બનીને આપણા જીવનની અંદર આવે, બરાબર, તો આપણે તો કીડાની જેમ આ કાદવ સંસાર કહેવાય, કાદવ કીચડ રૂપી સંસારમાં ખદબદતા હોય. બરાબર. પછી આપણને એવો કોઈ આશ્રય મળે, શ્રી પ્રભુપાદજી જેવા કમળ જેવા સંતો, બરાબર, એમના શુદ્ધ ભક્તો, પાંદડા, એના જે પાંદડા, શ્રી પ્રભુપાદજીના શુદ્ધ ભક્તો, અને એવો આપણને આશ્રય મળે ને આપણે એના ઉપર બેસી જઈએ, તો અહીંથી જેમ પાણી લસરીને નીકળી જાય, એમ આપણા ઉપરથી પાણી લસરીને નીકળી જાય, કારણ કે આપણે એનો આશ્રય મળ્યો એટલા માટે. તો આવા જે યોગીજનો છે, ભક્તિ યોગીજનો,
એનું જીવન હંમેશા ભગવાન માટે હોય છે. એટલે આગળનો જે શ્લોક છે એના માટે છે. કાયેન મનસા બુદ્ધ્યા કેવલેર ઇન્દ્રિયૈરપી. કે ભાઈ બધું જ આ શ્લોક આપણને એ વસ્તુ શીખડાવે છે કે આપણી પાસે જે કંઈ પણ છે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયનો ઉપયોગ આંતરિક પવિત્રતા એટલે કે સેલ્ફ પ્યુરિફિકેશન માટે કરવો જોઈએ. શેના માટે? સેલ્ફ પ્યુરિફિકેશન. કેવલ ઇન્દ્રિયપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્તા આત્મશુદ્ધયે કાયેન મનસા અને બુદ્ધ્યા, શરીર, મન અને બુદ્ધિથી, કેવલે ઇન્દ્રિયેરપી માત અને ઇન્દ્રિયો દ્વારા, યોગિન એટલે ભગવાન કૃષ્ણના ભક્તો, વૈષ્ણવો ભક્તો, કર્મ કુર્વંતી આ ચારે વસ્તુથી શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કાર્ય તો કરે છે, પણ શેના માટે કાર્ય કરે છે? તો કે આત્મશુદ્ધયે, માત્ર પ્યુરિફિકેશન. બરાબર. કારણ કે એને ખબર છે આખો જે ભાવાર્થ શ્રી પ્રભુપાદજી આના ઉપર જે આપ્યો છે, ભાવાર્થમાં પ્રભુપાદ એક વસ્તુ બહુ ભારપૂર્વક આપણને સમજાવે છે કે આપણે ભગવાનના દાસ છીએ, ભગવાન આપણા સ્વામી છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. એના ઉપર આખી ચર્ચા છે ભાવાર્થની અંદર કે જ્યારે કૃષ્ણ ભક્તિમાં કોઈ મનુષ્ય કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો દ્વારા કર્મ કરે ત્યારે તે ભૌતિક સંસર્ગના દોષમાંથી શુદ્ધ થઈ જાય. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યના કાર્યોથી કોઈ ભૌતિક ફળ પ્રાપ્ત થતા નથી. માટે સાધારણ રીતે સદાચાર કહેવાતા શુદ્ધ કર્મ કૃષ્ણ ભાવનાવૃતમાં રહીને સહજ રીતે કરી શકાય છે. શ્રીલ રૂપ ગોસ્વામીએ તેમના ભક્તિ રસામૃત સિંધુ 1.2.178 આ વિશે નીચે પ્રમાણે કહ્યું છે. ઇહાયસ્ય હરેર્દાસ્ય કર્મણા મનસા ગિરા નિખિલા સ્વપ્ય અવસ્થાસુ જીવન મુક્તસ્ય ઉચ્યતે. જીવન મુક્ત કોને કહેવાય? કારણ કે એ જાણી ગયો ને કે આ બધું કૃષ્ણની માલિકીનું છે. બરાબર. એટલે બધું જ ભગવાનની સેવામાં વાપરે છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય. કેવી રીતના ઓલી કહેવત નથી, કાંટાથી કાંટો નીકળે. બરાબર. અત્યારે તમે ગામડામાં જાઓ ને કાંટો લાગે તો હવે તો બધી જગ્યાએ ફેસિલિટી છે કે એની પાસે સ્ટેનલેસ સ્ટીલની ઓલી નીડલ કે સોય હોય. પેલાના જમાનામાં એવું નહોતું, તો એ કાંટો કાઢવા માટે બીજો જ કાંટો નો ઉપયોગ કરે પાછો. બરાબર. ઓલો સૂડ વાળો બાવળ હોય એના લાંબા લાંબા વ્હાઈટ કલરના કાંટા હોય, આ રીતના આમ હોય. એ કાંટો મજબૂત હોય, એ કાંટાથી તમે બીજો કાંટો કાઢી શકો. એવી રીતના આ શરીર, મન અને ઇન્દ્રિય એ જ આપણને આ જગતની અંદર ફસાવે છે એકચ્યુઅલી. તો આના દ્વારા આપણે અહીંથી બહાર પણ નીકળી શકીએ છીએ. એટલે આને એકચ્યુઅલી આ શરીર મળવું, મનુષ્ય શરીર, એ કોઈ સારી વસ્તુ નથી. ઇટ ઇઝ બેડ બાર્ગેનિંગ. શ્રીલ પ્રભુપાદજી કહે છે બેડ બાર્ગેનિંગ છે. પણ બેડ બાર્ગેનિંગ ને ગુડ બાર્ગેનિંગમાં કઈ રીતના કન્વર્ટ કરવું એ આ શ્લોક આપણને સમજાવે છે. કાયેન મનસા બુદ્ધ્યા કેવલ ઇન્દ્રિયરપી યોગિનઃ કર્મ કુર્વંતી સંગમ ત્યક્તા આત્મશુદ્ધયે. જો આત્મશુદ્ધિ માટે આનો આપણે પ્રયત્ન કરીએ તો આપણે આ બેડ બાર્ગેનિંગ ને ગુડ બાર્ગેનિંગમાં કન્વર્ટ કરી શકીએ છીએ. નહીતર પ્રોબ્લેમ તો એ થશે ફરીથી આપણે એમાં ડૂબી જઈશું. બરાબર. જેમ ઓલો ધોબીનો ગધેડો, શ્રીલ પ્રભુપાદજીનો આજે હું લેક્ચર સાંભળતો હતો 1.2.11. બરાબર. પ્રભુપાદનો લેક્ચર છે વેદાબેઝની અંદર. પ્રભુપાદ વારંવાર એક ઉદાહરણ આપે છે અલગ અલગ શ્લોકોની અંદર. ગધેડાનું એક્ઝામ્પલ શ્રી પ્રભુપાદજી આપે છે કે ગધેડો ધોબીને ત્યાં કામ કરતો હોય, કેટલો બધો વજન એના ઉપર નાખી દે, પછી ગધેડો ઘાટ ઉપર જાય, બધા કપડા ત્યાં મૂકે, ધોબી કપડા ધોવે, સાંજ સુધી ત્યાં ઉભો રહે, મુઠ્ઠી એક ઘાસ નાખે ધોબી એને, એ ખાઈ લે અને પાછો સાંજે એટલા બધા કપડા પાછા એના ઉપર નાખી દે ને ગધેડો પાછો એ વોશરમેન નું જે શોપ હોય ત્યાં એ બધું મૂકી આવે. એ ગધેડાને એમ જ છે કે આ મારો માલિક મને ઘાસ આપે તો જ હું ખાઈ શકું, નહીતર ન ખાઈ શકું. બરાબર. હવે એક ગધેડો એની નોકરી છોડી અને ઘાસ, એને મુઠ્ઠી ઘાસ તો એને ગમે ત્યાં મળી જાય ને. ઘાસ માટે કઈ કોઈને નીચે રહેવાની જરૂર તો છે નહીં. ગમીને જંગલમાં ઉપડી જાય તો ખાવા તો એને ખાવા પીવાનું મળી જ જાય. તો આપણને બધાને એમ છે. બરાબર. આપણે બધા ઇટ્સ લાઈક એ મૂડ. ગધેડા, સંસારના બધા જેટલા કર્મી લોકો ઇટ્સ લાઈક એ મૂડ. એને તમે કહેશો ભગવદ્ ગીતા વાંચ્યું, નહીં, આઈ એમ સો બીઝી. બરાબર. તમને ખબર છે હું કેટલો બધો બીઝી છું ભગવદ્ ગીતા. બીજી આ રીતના ગધેડાની જેમ એને એમ છે કે હું આ કરીશ તો જ મારો જીવનનો નિર્વાહ થશે. અરે પ્રારબ્ધમાં જે લખેલું છે એ મુજબ નિર્વાહ થવાનો જ છે.
તમે કરો કે ના કરો, બરાબર, આપણી સામે. અને પ્રારબ્ધમાં ના હોય અને પૂર્વજન્મમાં જો એટલા સારા કર્મ ના કર્યા હોય તો આ જન્મમાં ગમે એટલી મહેનત કરી લો, ગમે એટલા મોટા ડોક્ટર બની જાઓ ને, બરાબર, તોય પ્રોબ્લેમ ક્રિએટ એટલા બધા જીવનમાં થતા હોય કે તમને એમ લાગે કે આ ખોટી જગ્યાએ આવી ગયા. એલિગેશન એટલા બધા લાગતા હોય, પેશન્ટ એટલા હેરાન કરતા હોય, આવું થાય. મોટા વકીલ બની જાવ તો ફસાઈ જાવ ઇવન. અને કોઈ એવો ગરીબ માણસ હોય પ્રારબ્ધમાં હોય તો ખાલી ચા વેચતો વેચતો સેલિબ્રિટી બની જાય. નથી જોયું આપણે લોકો? ઘણા લોકો ચાય વાળા હોય તો સેલિબ્રિટી બની જાય, ઘણા વડાપાવ વાળા હોય તો સેલિબ્રિટી બની જાય. આપણે ડોક્ટરો કે એન્જિનિયર થઈને જે રૂપિયા ના કમાઈ શકીએ એ લોકો ચા વેચીને કમાતા હોય છે. હવે તો શું લાગે છે તમને કે ખાલી ભણવાથી જ થાય? નહીં. હું એવું નથી કહેતો કે ભણવું ના જોઈએ, ભણવું જોઈએ, પણ ગોલ આપણો કૃષ્ણ કોન્શિયસનેસ હોવો જોઈએ હંમેશા. ગોલ કૃષ્ણ કોન્શિયસ. કારણ કે પ્રારબ્ધમાં જે છે એ મળવાનું કન્ફર્મ છે. એટલે આપણી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં વાપરવી જોઈએ. શરીર દ્વારા ભક્તિ કાય ન, શરીરને આળસુ નહીં રાખવાનું, ભોગ વિલાસમાં નહીં, ભગવાનની ભક્તિ. મંદિરમાં જાઓ, સેવા કરો. મહિનામાં એકાદો રવિવાર એવો પણ રાખો કે કોઈ પણ ઇસ્કોનના મંદિરે જઈને ત્યાં સવારથી સાંજ સુધી ખાલી સેવા, અને એને કહો કે ભાઈ નીચામાં નીચી સેવા હોય મને આપો. મંદિર સાફ કરવું, ક્લિનિંગ કરવું, વાસણ સાફ કરવા, ટોયલેટ સાફ કરવું, આપો કે આ મને સેવા આપો. કારણ કે આ લોઅર લેવલની સેવા રહી ને, ચપ્પલની સેવા, આનાથી આપણું હૃદય શુદ્ધ થાય. આપણા હૃદયમાં બહુ અહંકાર ભરેલો છે હજી આપણને ખબર નથી. જયારે આવી સેવા કોક આમને ચીંધે ને ત્યારે ખબર પડે. ઇસ્કોન મેંગલુરુ હમણાં રથયાત્રામાં જવાનો સમય છે ને આપણે જાય ને પછી નમસ્કાર પ્રભુ આપણે એમ કે ભાઈ બાર ચપ્પલનું તમારે ધ્યાન રાખવાનું છે. અરે પ્રભુજી, હું ગુજરાતથી ચપ્પલનું ધ્યાન રાખવા થોડો આવ્યો છું. અરે કઈક સેવા આપો, કીર્તન બીર્તન ની માઇક બાઇક આપો કઈક મને યાર. તમે આ ચપ્પલ રાખવા હાટુ અહીં બોલાવ્યો મને 1500 કિલોમીટર થી. તરત અહંકાર બહાર નીકળે આપણો. બહુ છે આપણે અંદર ભરેલો. તો આ આપણે હેબિટ પાડવી જોઈએ. અઠવાડિયામાં એકાદ વાર જો નજીક ટેમ્પલ હોય તો, મહિનામાં એકાદ વાર દૂર ટેમ્પલ હોય તો મંદિરે જઈને પ્રભુજીને કહેવું જોઈએ નીચામાં નીચી સેવા, લોવેસ્ટ સેવા મને આપો. કારણ કે જ્યાં સુધી આ શરીર મન બુદ્ધિ ભગવાનમાં નહીં લગાડીએ ને આપણે આમાંથી બહાર નીકળી શકવાના નથી. એક પછી એક બર્થ, એક પછી એક બર્થ આપણા થયા રાખશે. એટલે શરીર દ્વારા, બીજું મન દ્વારા, ત્રીજું બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા ભગવાનમાં લગાડી. જેટલા પણ લોકો ભણેલ ગણેલ હોય, વ્યાપારિક બુદ્ધિ ધરાવતા હોય, મેનેજમેન્ટ બુદ્ધિ ધરાવતા હોય, તે લોકોએ આગળ આવવું જોઈએ મેનેજમેન્ટ માટે, બરાબર. કારણ કે આ બધા જ મન બુદ્ધિ ઇન્દ્રિયોનો ઉદ્દેશ્ય છે આત્મશુદ્ધિ છે. પ્યોરલી ફોર સેલ્ફ પ્યુરિફિકેશન, આપણું પોતાનું પ્યુરિફિકેશન માટે છે. બહુ જરૂરી છે, બરાબર. આગળના શ્લોકની અંદર ભગવાન કર્મી લોકો અને ભક્ત એનો તફાવત સમજાવે છે 12માં. કર્મી અને ભક્ત બેનો તફાવત છે આની અંદર. કે શા માટે એક માણસ છે એ સદાય પરમ શાંતિ અનુભવે, ભગવાનનો ભક્ત, અને બીજો માણસ બરાબરનો ફસાયેલો રહે છે. આવું શું કામ થાય છે? એટલે અહીંયા ભગવાન સમજાવે છે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ટિકીમ. જ્યારે કોઈ વ્યક્તિ કર્મ ફલમ ત્યક્ત્વા, કર્મના ફળનો ત્યાગ. આગળ તમે પ્રશ્ન પૂછ્યો હતો કોઈકે, કર્મણા શબ્દ આવ્યો હતો ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં અને 5મા અધ્યાયના શરૂઆતમાં શ્લોકોમાં. તારમી માતાજીનો જ પ્રશ્ન હતો. બે જગ્યાએ કર્મણા છે પણ બે જગ્યાએ કેમ જુદું જુદું ટ્રાન્સલેશન કર્યું છે? એક જગ્યાએ કર્મ અને એક જગ્યાએ કર્મ ફળ. કારણ કે ભગવાન કર્મ ફળનો ત્યાગ કરવા માટેનું જ કે છે. હવે અહીંયા લખેલું છે ને, જો યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા. એટલે પ્રભુપાદ આપણને બહુ સારી રીતના સમજાવે છે કૃષ્ણ શું કહેવા માંગે છે. આગળ ભલે સંસ્કૃતમાં વર્ડ ગમે તે હોય, બરાબર. કારણ કે જો બે પ્રકારના અનુવાદ થાય, આપણે ભક્તિ શાસ્ત્રીની શરૂઆત કરી ત્યારે આપણે ભણી ગયા છીએ. કયા બે પ્રકારના ટ્રાન્સલેશન? ભાવ અનુવાદ ને અર્થ અનુવાદ. હા, ભાવ અને એક અર્થ. ભાવાનુવાદ અને એક અર્થાનુવાદ. હવે અર્થાનુવાદ તમે કરવા જાઓ તો ભગવદ્ ગીતાના દરેક શ્લોકનો અર્થ તમે કંઈક ઊંધો કરીને બેસી જાઓ. અને લોકો કરે જ છે, લોકો કરે જ છે. દરેક શ્લોકનો કંઈક ઊંધો અર્થ કાઢે, આખી ભગવદ્ ગીતા વાંચી લે, ખબર જ ના પડે કે મારે વૈષ્ણવ બનવાનો છે. આખી ભગવદ્ ગીતા વાંચી લે તો એને ખબર જ ના પડે કૃષ્ણ છે એ ભગવાન છે. કારણ કે એ અર્થ અનુવાદ કર્યો છે, અર્થાનુવાદ. ભાવાનુવાદ
ભગવાનનો શુદ્ધ ભક્ત કરી શકે, જે કૃષ્ણની ભાષા સમજે છે. બરાબર. જેવી રીતના પતિ પત્નીની ભાષા એક કોડેડ લેંગ્વેજ હોય. મહેમાન આવ્યા હોય ને કંઈક બનાવવાનું હોય, બરાબર, તો ડ્રોઈંગ રૂમમાં હસબન્ડ બેઠા હોય અને એની વાઈફ કિચનમાં હોય, તો ખાલી પતિ સામું જ હોય તો ખબર પડી જાય કે ભાઈ શું બનાવવાનું, લીંબુ સોડા બનાવવા, શરબત બનાવવાનું છે, દૂધ બનાવવાનું છે, કોફી બનાવવાનું, વોટેવર, એ ખબર પડી જાય. બે વચ્ચે વાત થઈ જાય કોડિંગ, કે કાંઈ નથી બનાવવાનું, ખાલી ટાઈમ પાસ કરવાનો છે, આ જલ્દી જાય તો સારું, એ ખબર પડી જાય. કારણ કે બેયની કોડેડ લેંગ્વેજ હોય અને બે સમજતા હોય. બરાબર. તો એવી રીતના ભગવાનનો જે ભક્ત હોય એ ભગવાનની કોડેડ લેંગ્વેજ સમજી જાય. એટલે અહીંયા કર્મ ફલમ ત્યક્ત્વા આવ્યું ને, પ્રભુપાદ આપણને આગળથી આ વસ્તુ સમજાવતા આવે છે. ઇવન જ્યાં સંસ્કૃતમાં કર્મ ફળ નથી લખેલું ને ત્યાં પ્રભુપાદ આપણને સમજાવે છે ભાઈ કર્મ ફળ છોડવાની જ ભગવાન વાત કરે છે, કર્મ છોડવાની વાત કરતા જ નથી. તો તમે કર્મણાનો અર્થ ખાલી કર્મ નહીં લેતા, કર્મ ફળ લેજો. કારણ કે આગળ કૃષ્ણ 5.12 કહેશે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા. બરાબર. કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ટિકીમ અયુક્ત કામ કારેણ ફલે શક્તો નિબધ્યતે. જેને કર્મના ફળથી આસક્તિ નથી અને ફળ મને અર્પિત કરે છે. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા, અહીંયા મને અર્પિત કરે એવું તમે જોવા જાવ તો આ સંસ્કૃતની પહેલી લાઈનમાં ક્યાં એવો તમને સંસ્કૃતનો વર્ડ નહીં મળે કે જેનું તમે ગુજરાતી મને અર્પિત કરે એવું કરી શકો. છે જ નહીં એવો વર્ડ. તો અહીંયા આપણે પ્રભુપાદે ટ્રાન્સલેશન આપ્યું છે કર્મના ફળ મને એટલે કૃષ્ણને અર્પિત કરે. ક્યાંથી લાવ્યા એ? કારણ કે આગળ જ કૃષ્ણે કીધું ને સર્વ કર્માણી, બરાબર, મનસા, બધા કર્મો મારા માટે કરો. મયા અર્પ, બરાબર, મયા અર્પિત સર્વ કર્માણી વાળો શ્લોક આવ્યો ને 3જા અધ્યાયની અંદર આવ્યો ને. ભગવાન પહેલેથી કહે છે. આગળ 9મા અધ્યાયમાં આવશે ને, બરાબર. કયો શ્લોક છે? પત્રમ પુષ્પમ ફલમ તોયમ પછીનો બોલો. 9.34 મનમના નહીં 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 મનમના નહીં 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 મારા જીભ ઉપર છે, મને યાદ નથી. આના પછીનો જો પત્રમ પુષ્પમ ફલમ તોયમ પછીનો એક્ઝેક્ટ શ્લોક કયો છે? યત કરોસી યજ્ઞાસી યજ્જોસી દદાતિ યત યત તપસ્યસી કોંતે તત્કુરુષુ મત અર્પણમ. મને આપો. એટલે પ્રભુપાદે ટ્રાન્સલેટ કર્યું છે મને અર્પિત કરો. બરાબર ને? મને અર્પણ કરવાનું ભગવાન પોતે કહે છે આગળ, એટલે પ્રભુપાદે ટ્રાન્સલેટ કર્યું છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન નથી, અયુક્ત, યુક્ત અને અયુક્ત, આપણે આગળ એ શબ્દ આવી ગયા ને, યોગ યુક્તો, પછી અયોગત, એમ અહીંયા યુક્ત અને અયુક્ત આ બે શબ્દ બહુ મહત્વના છે. યુક્ત એટલે ભક્તિમાં જોડાયેલો અને અયુક્ત એટલે ભક્તિમાં ના જોડાયેલો કર્મી વ્યક્તિ. બરાબર. આ બે વ્યક્તિની કોન્શિયસનેસ જુદી જુદી છે, એટલે રિઝલ્ટ બેને જુદા જુદા પ્રાપ્ત થાય છે. અયુક્ત વ્યક્તિ જે છે એ ફલે શકતો એટલે ફળની અંદર આસક્ત છે, કામ કારણ, કામના કારણે. બરાબર. લોભ એને છે અને એ વ્યક્તિ નિબદ્ધતે બંધાઈ જવાનો છે, ઓલો વ્યક્તિ છે એ મુક્ત છે. એટલે ભક્ત અને અભક્તની વચ્ચે કર્મની દ્રષ્ટિથી જે તફાવત એ શ્રીલ પ્રભુપાદજી આખા ભાવાર્થની અંદર સમજાવે છે. ભક્ત અને અભક્તની વચ્ચે કર્મની દ્રષ્ટિથી કેવી રીતના તફાવત છે એ. બરાબર. તો પરમ શાંતિનો જે રાજમાર્ગ, નૈષ્ટિકી શાંતિમાં આપનોતી, ધ સિક્રેટ ટુ અનશેકેબલ પીસ, ક્યાંથી મળે? બધા જ કાર્યો જ્યારે કૃષ્ણને અર્પણ કરવામાં આવે ત્યારે સંસારનું કોઈ ટેન્શન આપણને ટચ કરી શકતું નથી. હજી આપણે એ લેવલ ઉપર એકચ્યુઅલી પહોંચ્યા નથી, એટલે આપણનો આને પ્રેક્ટિકલ એટલો અનુભવ નથી. બાકી જે લોકો 100% સરેન્ડર હોય, ટેમ્પલમાં જે લોકો ફૂલ ટાઈમ ડિવોટી હોય, જે લોકો બ્રહ્મચારી હોય, એ લોકોને પૂછો તો તમને ખબર પડે શાંતિમાં આપનોતી નૈષ્ટિકીમ કોને કહેવાય. આપણે જે ટેન્શન, ચિંતા, ઉપાધિથી ઘેરાયેલા છે એ બધા એનાથી કોષો દૂર છે. બરાબર. એ સવારથી લઈને રાત સુધી પ્રચાર, બુક ડિસ્ટ્રીબ્યુશન, હમણાં રથયાત્રા આવે છે તો એની પ્રિપરેશન, અને ભગવાન એનું પાલન કરે છે. જો એની વ્યવસ્થા થઈ જાય છે ને, એના કપડા, એનું ખાવા પીવાની વ્યવસ્થા, બધી રહેવાની વ્યવસ્થા ભગવાન બરાબર કોઈને કોઈના માધ્યમથી કરાવી દે છે. કૃષ્ણ ઉપર વિશ્વાસ હોય તો બધું થાય.
તો જે સાધક પોતાના કાર્યો કૃષ્ણને અર્પણ કરે છે અને સંસારનું કોઈ ટેન્શન ટચ કરી શકતું નથી. શાંતિ આપનોતી નૈષ્ટિકીમ, પરમ શાંતિ. પરમ શાંતિ. લોકો શાંતિ મેળવવા માટે લોકો ઋષિકેશ જાય, મેડિટેશન કરે. શાંતિ મેળવવા માટે લોકો વીકેન્ડમાં ફરવા જાય. હવે તો વીકેન્ડમાં ફરવા જાય તો ખબર પડે કે ન્યાય શાંતિ નથી. લોકોને એમ થાય કે હરિદ્વાર જાય. હરિદ્વાર જાવ તો રોડ ઉપર જ એટલો ટ્રાફિક છે, તમે હરિદ્વાર પહોંચી ના શકો, હાલત એટલી ખરાબ થઈ ગઈ. લોકોને એમ થાય કે ચારધામ જાય, ચારધામમાં એટલો ટ્રાફિક છે, તમે ચારધામ માંડ પહોંચી શકો. બરાબર, એટલું એટલું ક્રાઉડેડ બધી જગ્યાએ, અને બધું ગંદુ કરીને બેઠા છે લોકો. બરાબર. યાત્રાધામોને લોકોએ ટુરિસ્ટ પ્લેસ બધાએ સમજી લીધા છે. ટુરિસ્ટ પ્લેસ છે. કેદારનાથ બધાને એવું લાગે ફરવાનું સ્થળ છે. બદ્રીનાથ બધાને એવું લાગે ફરવાનું છે. ફરવાનું સ્થળ થોડું, તપસ્યા કરવાનું સ્થળ છે. બરાબર. એટલે હું તો એમ કહું કે આ ખરેખર જેટલા યાત્રાધામ રહ્યા ને ત્યાં કોઈ મોડર્ન ડેવલપમેન્ટ ના થવું જોઈએ, કોઈ પણ પ્રકારનું. કોઈ પણ મોડર્ન, ત્યાં જરૂર જ નથી ખરા અર્થમાં મોડર્ન ડેવલપમેન્ટની. કાંઈ જરૂર નથી. ત્યાં શું જરૂર? સ્વિમિંગ પુલ વાળી હોટલો બનાવવાની બદ્રીનાથ ની અંદર શું જરૂર છે? કેદારનાથ ની અંદર નીચે ઘાટીમાં હોટલો બનાવવાની શું જરૂર છે? બરાબર, લોકો જતા હતા ને પેલા ચારધામ કરવા માટે. બરાબર, લોકો હરિદ્વાર થી ચાલીને જતા, હરિદ્વાર થી ચાલતા ચાલતા ચારધામ માટે નીકળતા, ભગવાન માટે બરાબર તપશ્ચર્યા કરતા. ત્યારે લોકો શુદ્ધ થઈને ઘેર આવતા. આજ કોઈ ચારધામ કરીને આવે હતા ઈ નહીં. કારણ કે કોઈ તપશ્ચર્યા છે જ નહીં ને. એસી ગાડીમાં જાવું, એસી હોટલમાં રહેવું, બહારનું જમવાનું, કોઈ પ્રસાદ નથી, કોઈ ભક્તિ નથી, આલ્કોહોલ લેવાનું, ત્યાં જઈને ઝઘડા કરવાના, અને ઘરે આવીને હતા ઈ નહીં. તો યાત્રા ખરેખર તો સાર્થક થતી જ નથી. તો શાંતિ મળતી જ નથી ને. બરાબર, શાંતિમાં આપનોતી નૈષ્ટિકીમ નથી મળતું. તમે ગમે ત્યાં તીર્થમાં જાવ તો ઇટ્સ લાઈક જસ્ટ એન એક્સરસાઇઝ ઓફ આઈ. તમારે આંખની ખાલી કસરત તમે કરવા જાવ છો. ઇઝ ડિવાઇન ગ્રેસ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એમના પ્રવચનમાં આ વસ્તુ કહે છે. એ ખાલી આંખની એક્સરસાઇઝ છે અત્યારે. તો એના કરતા એક જગ્યાએ બેસીને જપ કરો, એક જગ્યાએ બેસીને માળા કરો. આવતીકાલે નિર્જલા એકાદશી છે. બરાબર, આપણા માટે કહેવાય ને કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે વૈષ્ણવો માટે. આવતીકાલનો દિવસ આપણા માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા બધા ભક્તો આજ રાતથી પ્રિપેરેશન કરી દેતા હોય છે. ઘણા બધા ભક્તો આજ રાત્રે જ 1 વાગે 2 વાગે ઉઠી જાય. હું તમને નથી કહેતો આ વસ્તુ કોપી કરવાની, હું જે જોઉં છું એ તમને કહું છું. ઘણા બધા ઉઠી જાય, પછી જપ કરવા બેસી જાય કાલ રાત્રે 1 વાગે 2 વાગે, પછી કોન્સ્ટન્ટ જપ કરતા હોય પરમ દિવસ સવાર સુધી 192 રાઉન્ડ. ઘણા બધા ભક્તો કરે 192 માળા, ઘણા બધા 108 માળા કરે, કોન્સ્ટન્ટ કરે 192 માળા કન્ટિન્યુઅસ. કારણ કે કાલ કઈ જમવાનું તો છે નહીં, આખો દિવસ ઇવન પાણી નથી પીવાનું. પણ છતાંય તમે તમારા શરીર અને પરિસ્થિતિ નું ધ્યાન રાખીને તમે જે અનુકૂળ આવે એ મુજબનો ઉપવાસ કરજો. ગ્રેન ના લેતા, એ જે રૂલ્સ આપણો જે થંબ રૂલ છે ને જાળવી રાખજો કે ભાઈ અનાજ નથી લેવાનું. બરાબર. અને બને ત્યાં સુધી કોઈ પાકેલું વસ્તુ ના લેવી. મતલબ જેને તમે ગેસ ઉપર ચડાવી હોય, પછી સૂકી ભાજી હોય તો કાલે ના લેવી એટલીસ્ટ નિર્જલામાં. ફ્રૂટ લેવું જોઈએ, ના ચાલે તો, અથવા જ્યુસ, ફ્રૂટ, પાણી, નારિયેલ પાણી આ લઈ શકાય. બેટર એ છે કે નિર્જલા કરવી જોઈએ. કારણ કે ભીમે કઈ રીતે, એટલે તેનું નામ ભીમ નિર્જલા એકાદશી છે. એનાથી થઈ ગઈ તો આપણે તો ટ્રાય કરવી જોઈએ. જે સક્ષમ છે એને ટ્રાય કરવી જોઈએ, બાકી કોઈ ફોર્સ નથી. હું ફરીથી કહી દઉં, પ્રભુપાદે કોઈ દિવસ ઉગ્ર તપશ્ચર્યા કરવા માટે આપણને ક્યાંય કહ્યું નથી. કેપેસિટી બારનું તપ કરવા માટે નથી કહ્યું. બરાબર. પ્રભુપાદે એવું પણ નથી કહ્યું કે એક જગ્યાએ બેસીને 24 કલાક જપ જ કર્યા રાખવું. આપણું બધું બેલેન્સ હોવું જોઈએ. આવતીકાલે પ્રભુપાદની બુક્સ પણ વચાવી જોઈએ, 2-3 કલાક 4 કલાક. પ્રભુપાદના 1-2 લેક્ચર પણ વેદાબેઝ માંથી સાંભળવા જોઈએ. બીજા સિનિયર ડિવોટીના લેક્ચર પણ સાંભળેલા હોવા જોઈએ. ગૌ માતાની સેવા, વૈષ્ણવ સેવા, બ્રાહ્મણ સેવા, મંદિરમાં સેવા પણ આપણી હોવી જોઈએ, અને સાથે માળા પણ આપણી હોવી જોઈએ. આ બધું આખું આપણું કોમ્બિનેશન વાળું પેકેજ હોવું જોઈએ. બરાબર. આપણે ભજનાનંદી નથી, એક જગ્યાએ બેસીને કોન્સ્ટન્ટ આપણે જપ જ કરીએ. આપણે ભજનાનંદી નથી. નજીકનું ટેમ્પલની અંદર સેવા માટે પૂછા કરો, અને સેવા કરવાની પણ આવતીકાલે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, જરૂરથી કોશિશ કરજો. ત્યારે શાંતિ મળશે. શાંતિમાં આપનોતી નૈષ્ટિકીમ. લાખો રૂપિયા ખર્ચીને ફોરેન જશો, જે શાંતિ પ્રાપ્ત નહીં થાય. એક દિવસ મંદિરમાં ખાલી સેવા કરીને ટ્રાય કરી જુઓ, ખૂબ સંતોષ થશે. બરાબર. તો બંધન અને ટેન્શનનું અસલી કારણ ગ્રીડ. કામકારેણ ફલે શક્તો નિબધ્યતે. આની અંદર એક પ્રેક્ટિકલ આસ્પેક્ટ આ છે કે આપણું બંધન, આપણું ટેન્શનનું કારણ શું છે.
કારણ છે કામ કારણે ફલો શક્તિની બધ્યતે, ધ ટ્રેપ ઓફ ગ્રીડ. ગ્રીડના કારણે આખું જીવન લાલચ અને અપેક્ષાઓ ઉપર આપણું ચાલી રહ્યું છે. હંમેશા આપણે વિચારીએ છીએ કે આ કામ કરવાથી મને શું મળશે ને મારો શું ફાયદો. એમાં ગુજરાતી તો આપણે સૌથી આગળ હોય કોઈ પણ કાર્યમાં. મારા કેટલા ટકા, મારો શું ફાયદો. વાત જ ત્યાંથી આપણે ચાલુ કરીએ કે મારો શું ફાયદો. ગ્રીડ, લોભ. બરાબર. તો સંબંધો હોય કે વ્યાપાર હોય, એમાં જયારે અતિશય અપેક્ષાઓ રાખવામાં આવે ત્યારે હંમેશા ને હંમેશા એમાંથી અશાંતિ પ્રાપ્ત થાય છે. ખૂબ અપેક્ષાઓ રાખવામાં આવે રિલેશનશીપમાં તો એ પછી અશાંતિ પ્રાપ્ત થાય. તો આ સ્વભાવને છોડો. બરાબર, આ સ્વભાવને છોડો. તો અહીંયા જે પ્રેક્ટિકલ સરખામણી ભગવાન કરી રહ્યા છે બે પ્રકારની ચેતના, કર્મયોગી એટલે કે યુક્ત એટલે કે ભક્ત, અને બીજું ખાલી કર્મી એટલે કે અયુક્ત ભૌતિકવાદી માણસ. બેના ભાવ જુદા જુદા છે. એક બધું કૃષ્ણ માટે કરે છે, એક કહે છે હું જ કરતા છું, બધું છે મારું છે. બેની કાર્ય પદ્ધતિ જુદી છે. બરાબર. એક છે રાત દિવસ ફળ મેળવવાની ચિંતામાં બળે છે, અને એક વ્યક્તિ છે ભગવાનનો પ્રસાદ માનીને કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારે છે. બેની માનસિક સ્થિતિ જુદી છે. એક વ્યક્તિને પરમ શાંતિ છે ને એક વ્યક્તિ કાયમી તણાવમાં, અશાંતિમાં, ટેન્શનમાં રહે છે, કોન્સ્ટન્ટ ડિપ્રેશનમાં. બરાબર. અને બેનું અંતિમ પરિણામ એ જુદું છે. એક વ્યક્તિ છે ભૌતિક બંધનમાંથી મુક્ત થઈ જાય, અને એક વ્યક્તિ છે એ કર્મોના કાયમી બંધનમાં ફસાઈ જાય છે. આખો દિવસ જે આપણો છે 24 કલાકનો, એનું શેડ્યુલ આપણે એ રીતના બનાવવું જોઈએ કે આપણે હંમેશા યુક્ત રહીએ. કારણ કે ખાલી મન હોય ને એ કંઈક ઇંગ્લિશમાં કહેવત છે. બરાબર, મને અત્યારે જીભ ઉપર નથી આવતી. નામસ્ટા પ્રભુ ઘણી વખત કહેતા હોય. બરાબર, કે ખાલી મન હોય ને એ વેર હાઉસ છે કોનું? ડેવિલ, રાક્ષસનું. એટલે મનને સતત આધ્યાત્મિક પ્રવૃત્તિમાં લગાડી રાખવું જોઈએ. સવારમાં એક આજ લેક્ચર સાંભળતો હતો. એ લેક્ચરની અંદર બહુ સરસ પ્રભુજી સમજાવતા હતા કે ભક્તિમાં તમે લોકો શરૂઆતમાં આવો, આપણે બધા, ત્યારે આપણને ભગવાન પ્રત્યે ખૂબ શ્રદ્ધા હોય, સેવામાં આપણો ઉત્સાહ પણ ખૂબ સારો હોય. પણ જ્યારે 6 મહિના થાય, 1 વર્ષ થાય, 2 વર્ષ થાય, પછી એમાં થોડો ઘટાડો ક્યારેક જોવા મળશે. ગ્રાફની અંદર થોડો આમ નીચે ગ્રાફ જશે એવું લાગશે. થોડો ઉત્સાહ ઓછો થઈ જાય. ઇવન ભગવાનમાં શ્રદ્ધા આપણી ઓછી થઈ જાય. આવું પણ થાય છે ભાઈ. એટલી પેલા જેટલી શ્રદ્ધા ભગવાનમાં નથી રહેતી. ભગવાન માટે ભોગ બનાવવાનો ઉત્સાહ એક સમય ઓછો થઈ જાય. તો આ વસ્તુમાંથી બચવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રસ્તો છે રોજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરવું. એવરી ડે, વિધાઉટ ફેલ. ખરેખર તમે ભક્તિમાં લાઈફ લોંગ ટકવા માંગતા હોય, આનું આ ગોલ્ડન રૂલ છે. મૃત્યુના છેલ્લા સમય સુધી જો આપણે ભક્તિમાં ટકી રહેવું હોય, ભાગવતમના શરણે જવું પડશે, જવું પડશે અને જવું પડશે. કોઈ ઓપ્શન નથી. ભાગવતમ સાંભળ્યા વગર આપણે આપણી શ્રદ્ધા ભગવાનમાં દ્રઢ નહીં થાય. બરાબર. તો આ શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કે શાંતિ કોઈ બજારમાં વેચાતી મળતી વસ્તુ નથી. બરાબર. શાંતિ બજારમાં વેચાતી વસ્તુ નથી કે આપણે એક પેકેજ લઈ લઈએ કે ભાઈ હવે બહુ કંટાળી ગયા અને એકાદા રિસોર્ટમાં જાય, 10,000 નો રૂમ બુક કરાવીએ, શાંતિ મળી જશે. એ બે વ્યક્તિ તો એને જ રહેવાના ને. ઘરે હતા એને રિસોર્ટમાં રહેવાના. અહીંયા મોઢું ચડાવીને ફરતા હોય ઘરે, તો રિસોર્ટમાં જઈને મોઢું ચડાવીને જ તમે ફરવાના છો. વ્યક્તિ તમે બે એના જ છો ને. રિસોર્ટમાં જવાથી કઈ ખાસ પરિવર્તન આવતું નથી. કદાચ આવે તો એ બહુ શોર્ટ ટર્મ નું પરિવર્તન છે. બરાબર. તો શાંતિ કોઈ બજારમાં વેચાતી વસ્તુ નથી. આપણા હૃદયનો ભાવ છે એકચ્યુઅલી. કર્મના ફળ જયારે આપણે કૃષ્ણને સમર્પિત કરીએ ત્યારે પરમ શાંતિ આપોઆપ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતમ જયારે રોજ વાંચવામાં આવે ને ત્યારે શાંતિ આપોઆપ પ્રાપ્ત થાય છે. એટલે જીવનમાં ક્યારેક તમને એવું લાગે ને કે મારી ભગવાન પ્રત્યે શ્રદ્ધા થોડી ઓછી થઈ હોય એવું લાગે છે, મારો સેવા ભાવનો ઉત્સાહ થોડોક પેલા કરતા ઓછો થઈ ગયો છે, મને સાલું જપ કરવામાં આવે પેલા જેવી મજા નથી આવતી, મને ભોગ બનાવવામાં પેલા જેટલી મજા નથી આવતી, તો ત્યારે આંખો વીંચીને એક જ વસ્તુ કરવી, ભાગવતમ વાંચવાનું શરૂ કરી દો.
તમને જે કેન્ટો ગમે ને તે એ કેન્ટો વાંચો, બરાબર. પહેલેથી વાંચો, વેલ એન્ડ ગુડ, બરાબર. તમને એવું લાગે કે ભાવાર્થ હું વાંચું છું અને એમાં તત્વજ્ઞાન વધારે છે, તો હું એમ કહું કે અનુવાદ વાંચવાનું ચાલુ કરો. અનુવાદ ખાલી, બરાબર. પ્રભુપાદનો અનુવાદ એટલો પાવરફુલ છે. થોડા અનુવાદ વાંચશો, તમને ઓટોમેટિક પ્રભુપાદના ભાવાર્થ તરફ અનુવાદ ખેંચીને લઈ જશે. લાવને આમાં શું લખ્યું જોવા દે ને, તરત જ તમે ભાવાર્થ વાંચશો અને ફરીથી તમારી શ્રદ્ધા છે પેલા જેટલી થઈ જશે, બરાબર. તો હવે અહીંથી આગળના જે શ્લોક જે છે 13, 14 ને 15, એકચુઅલી આમાં 5.12 નો પરપટ આપ્યો છે પીપીટીમાં, તમારે વાંચવાનો છે. ચાલો ગુજરાતીમાં વાંચો, ચાલો 5.12 આ વાંચો, પીપીટી વાંચો, ધાર્મી માતાજી વાંચો, ચાલો. હરે કૃષ્ણ પ્રભુજી. તેથી વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં શાંતિથી ભરેલો છે, પણ જે ઇન્દ્રિય તૃપ્તિ માટે નફાની ગણતરીમાં ફસાઈ જાય છે તેને તે શાંતિ નથી મળી શકતી. આ કૃષ્ણ ભાવનામૃતનું રહસ્ય છે. અનુભૂતિ કે કૃષ્ણ સિવાય કોઈ અસ્તિત્વ નથી તે શાંતિ અને નિર્ભયતાનું મંચ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, થેન્ક યુ, બરાબર. શ્રીલ પ્રભુપાદ કી જય. તમારું એકચુઅલી આ લેસન અહીં પૂરું થયું. નેક્સ્ટ લેસન તરફ આપણે આગળ વધશું અને આજે જ આગળના લેસન તરફ પણ આગળ વધીએ. 12 શ્લોક સુધી આ લેસન ની અંદર ચર્ચા હતી. 13મા શ્લોક થી ને, હા 13 થી ને 29 એ તમારા નેક્સ્ટ સેશનમાં છે, નેક્સ્ટ લેસનમાં છે. દેખાય છે તમને લોકો પીપીટી? હા પ્રભુજી, નાના બાળકો પ્રભુપાદ સાથે અને છે. બાળકો છે ને, શ્રી પ્રભુપાદજીનું કાલે જ વેદાભેજમાં એક લેક્ચર 1.2.10 ઉપર પ્રભુપાદનું લેક્ચર હતું હૈદરાબાદમાં. તો પ્રભુપાદ ત્યાં સરસ વાત કરતા હતા કે નાના બાળકો પ્રભુપાદ સાથે જે મોટા ભક્તો હતા એના નાના આ બાળકો હતા ને, એ બધા કેવાય ને કે એબ્સોર્બ થઈ ગયા હતા કૃષ્ણ ભાવનામૃતમાં. ઇવન એને તમે પૂછો કોણ ભગવાન છે, બધી જ ખબર ડિટેલ, પર ફિલોસોફી બધી જ લોકોને ખબર હતી. અને લોકો ડીટીઝ ની સામે કહેવાય કે ડાન્સ કરતા. તો પ્રભુપાદ સરસ સમજાવતા કે તમારે તમારા બાળકોને આ રીતના ટ્રેન કરવા જોઈએ એમ. નાનપણથી જેને કૃષ્ણ ભાવનામૃતમાં કઈ રીતના લાવવા, આ બધું શીખડાવવું જોઈએ. ડીટી ની સામે ડાન્સ કરવો, કીર્તન કરવું, પ્રસાદ ખાવો, આ બધું તમારે તમારા બાળકોને શીખડાવવું જોઈએ. શ્રી પ્રભુપાદ કી જય, શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શ્રી ગૌરતાઈ કી જય. તો નવું લેસન નંબર 9, જેમાં 13 થી લઈને 29 શ્લોક છે. 8મું લેસન આપણે જસ્ટ હજી ફિનિશ કર્યું, જેમાં આપણે 10 થી 16 શ્લોક આપણે જોયા કે એમાં શુદ્ધિકરણ કઈ રીતના થાય અલગ અલગ પ્રકારની યજ્ઞ પદ્ધતિ દ્વારા, જે તમે ગઈકાલે એક્સરસાઇઝ કરી. અને આપણે એ પણ જોયું કે સાચો વૈરાગ્ય કોને કહેવાય ને ફલ્ગુ વૈરાગ્ય કોને, એની ચર્ચા આપણે લોકોએ કરી છે. હવે અહીંથી આગળના જે શ્લોકો છે એમાં ખાસ તો 13 થી લઈને આગળના જે શ્લોક છે 13, 14, 15, 16, એમાં 3 પ્રકારના કર્તાની વાત થઈ રહી છે. જસ્ટ અ મિનિટ. ઓકે, તો કોઝ ઓફ સફરિંગ, આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કોઝ ઓફ સફરિંગ, કે ભાઈ મારા દુઃખનું કારણ કોણ? મોટા ભાગે લોકો દુઃખી થાય તો કોના ઉપર છેલ્લે ઢોળી દે? ભગવાન ઉપર. ભગવાન ઉપર ઢોળી દે, બરાબર ને. ખાસ તો કોઈ નાનું બાળક કોઈના ઘરમાં મૃત્યુ પામ્યું હોય ને ત્યારે એમ કે ભગવાન આટલો બધો કેમ નિષ્ઠુર થઈ ગયો છે, અમારા ઘરનો દીવો હલવાઈ ગયો, નાનું એવું બાળક મારીને શું તને ફાયદો થયો હે ભગવાન? આવી રીતના બધા વાત કરતા હોય. ખરેખર કોઝ ઓફ સફરિંગ શું? ભગવાન છે. ભગવાનના કારણે આ બધું દુઃખ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, બરાબર. તો આગળના શ્લોકો આ વસ્તુ આપણને સમજાવવાના છે. અને એક એક્સરસાઇઝ તમારે આના માટે કરવાની છે, અથવા કરીને આવો તો પણ ચાલશે, બરાબર. હોમવર્ક એવું છે કે તમારે એવી ઇમેજ, મતલબ પિક્ચર, મતલબ ડ્રોઈંગ, સાદી ભાષામાં કહું તો ચિત્ર બનાવીને આવવાના છે, કે જે તમને સમજાવવામાં મદદરૂપ થાય કે જીવોના દુઃખ માટે કોણ જવાબદાર છે. તમારે ડ્રોઈંગ બનાવીને આવવાનું છે, બરાબર. જીવ નીચે કોઈ દુઃખી હોય અને ઉપર એના દુઃખનું કારણ હોય, તમે સંસ્કૃતના શ્લોકોનો કોઈ સંદર્ભ એની અંદર ટાંકી શકો. અને શ્લોકના રેફરન્સ તમારે લેવાના છે 4.14, 5.14 અને 5.15. આ 3 શ્લોક, એના અનુવાદ અને એના ભાવાર્થ
સંસ્કૃત શબ્દ ત્યાંથી લઈ લો, કોઈ ઉપમા હોય તો એ ત્યાંથી લઈ લો, અને બાકી ભાવાર્થ વાંચો અને એમાંથી સમજાવવા માટે કઈ ઉપયોગ કરી શકો. તો તમે લોકો જેટલા લોકો આ હોમવર્ક કરીને આવશે આવતા વીકમાં, તો પછી આપણે કહીશું એમને પ્રેઝન્ટ કરવાનું, અથવા આપણે એના ચિત્ર તો જરૂર જોઈશું આપણે બધાને. બરાબર, ચિત્ર જોઈશું. ગઈકાલે તમે ઓલા ચાર્ટ બનાવ્યા છે, તો આજ મને આ સેશન પૂરું થાય એટલે મને યાદ દેવડાવજો, આપણી ચાર્ટ એ જોઈ લઈએ. તમે લોકો ઘરેથી ચાર્ટ બનાવીને આવ્યા હોય તો ચાર્ટ એ આપણે જોઈ લેશું તમારા. બરાબર. તો જીવોના દુઃખ માટે કોણ જવાબદાર છે, આ સમજાવવા માટે તમારે ચિત્ર બનાવવાનું છે, કોઝ ઓફ સફરિંગ. હવે અત્યાર સુધી જે વાત થઈ કે કર્મ આ જગતની અંદર આપણને બાંધે છે, અને જો એ કર્મ કૃષ્ણ માટે કરવામાં આવે તો એ જ કર્મ આપણને જગતમાંથી મુક્તિ પણ અપાવે છે. હવે આ કર્મ જેના દ્વારા થાય એ કર્તા, અને 3 પ્રકારના કર્તાની આ વાત છે. પેલો કર્તા જીવ, બીજો કર્તા પ્રકૃતિ, ત્રીજો કર્તા સ્વયં ભગવાન. બરાબર. ડુઅર નંબર 3, ડુઅર નંબર 2, ડુઅર નંબર 1. તો પેલું આ જે ડુઅર જે છે એ જીવ, આમ તો નીચલા નંબરનો કર્તા છે, તેને એક આંશિક સ્વતંત્રતા આપી છે. આપણને બધાને એક ફ્રી વિલ આપવામાં આવ્યું છે. તમે પોતે સિલેક્ટ કરી શકો, તમોગુણ સિલેક્ટ કરવો છે, રજોગુણ સિલેક્ટ કરવો છે, કે સત્વગુણ સિલેક્ટ કરવો છે. કોના હાથમાં છે? આપણા હાથમાં. તમારા હાથમાં મોબાઈલ છે, તમારી પાસે ફ્રી વિલ છે. એની અંદર મોબાઈલની અંદર તમારે કથા સાંભળવી છે, તમારે એની અંદર ક્રિકેટ મેચ જોવું છે, સાસ બહુની સિરિયલ જોવી છે, અથવા બીજું કંઈક બરાબર તમારે જોવું છે, એમાં વોટેવર મોબાઈલમાં બધું તમે જોઈ શકો છો. આ ફ્રી વિલ કોની પાસે? આપણી પાસે. કથા જોઈશું, એવા વિચારો આપણા મનની અંદર ડેવલપ થશે. બરાબર. વૈષ્ણવો પ્રત્યે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પ્રબળ થશે. કોઈ રજોગુણી વસ્તુ જોઈશું, બરાબર, એવા વિચારો પ્રબળ થશે, અને આપણે આગળ એ રીતના વિચારોને આપણા કાર્યમાં મૂકી દે. કોઈ તમોગુણી વસ્તુ જોઈશું, કોઈ એવું ખરાબ વસ્તુ જોઈશું મોબાઈલમાં, તો એ પણ આપણા મનની અંદર ઇન્સ્ટોલ થશે, અને આગળ આપણે એ કાર્યની અંદર એપ્લાય કરશું એ વિચારને. તો આ 3 જે ડુઅર છે, એમાં સૌથી નીચલી કક્ષાનો ડુઅર, સૌથી નીચલી કક્ષાનો કર્તા, એટલે કે આત્મા, જીવ. એનું કામ છે ઈચ્છા કરી શકે, અને એને આયા 9 દરવાજા વાળું નગર, સિટી ઓફ 9 ગેટ્સ ની અંદર મૂકવામાં આવ્યો છે. રૂપક આપ્યું છે સિટી ઓફ 9 ગેટ્સ. આ સિટી ઓફ 9 ગેટ્સ છે ને, એ ત્યાં ખૂબ સારી રીતના ભાગવતમમાં સમજાવવામાં આવ્યું છે, 5મો કેન્ટોમાં. બરાબર. જયારે સમય મળે ત્યારે ભાગવતમ જરૂર વાંચજો. નારદજી અને પ્રાચીન બરહિસત વચ્ચેનો જે સંવાદ છે, ત્યાં સરસ રીતના સમજાવ્યું છે. સિટી ઓફ 9 ગેટ. 9 દ્વારે પૂરે દેહી નેવ કુર્વન કાર્યન, કે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે, અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે. મનથી, શબ્દ બરાબર જોજો, શરીરથી નહીં, મનથી કર્મનો પરિત્યાગ. પ્રકૃતિને વશમાં કરી લેવી એટલે પોતાનું સાયકો ફિઝિકલ નેચરને કંટ્રોલ કરી લેવો. બરાબર. એને કંટ્રોલ કરી લેવું મનથી. અને શરીરથી બધા કર્મો ચાલે છે, મન ભગવાનમાં લાગેલું છે, ત્યારે એ વ્યક્તિ સુખપૂર્વક અહીંયા રહી શકે છે. આની પાસે ફ્રી વિલ છે. આ જે જીવ છે એની પાસે ફ્રી વિલ છે. હવે આના કરવું કે ના કરવું, ડિપેન્ડ ઓન યુ. સિલેક્ટ કરો સત્વગુણ, રજોગુણ અથવા તમોગુણ. નહીં સિલેક્ટ કરો તો જીવ છે એ ફસાય છે. વારંવાર દેહાત્મ ભાવના કારણે વારંવાર જીવ છે ફસાય છે. એટલે શ્રી પ્રભુપાદજી તાત્પર્યની અંદર એ જ વસ્તુ સમજાવે છે, જીવ શું કામ દેહાત્મ ભાવમાં છે, અને એના દુઃખનું કારણ શું છે. દુઃખનું કારણ એ છે શ્રેષ્ઠ પ્રકૃતિના વિસ્મરણના કારણે, ખાસ તો કૃષ્ણને આપણે ભૂલીએ છીએ, એટલે આપણે માયાના શરણે જઈએ છીએ. કૃષ્ણને જે દી આપણે યાદ કરી લઈશું, શરણાગત થઈ જઈશું, માયા આપણને છોડી દેશે. બરાબર. તો કેવી રીતના દેહાત્મ ભાવમાંથી નીકળીને સુખ પ્રાપ્ત કરી શકાય? એક જ રસ્તો છે. બરાબર. ભગવાન આપણા સ્વામી છે ને આપણે એના સેવક છે. આ વસ્તુ સ્વીકારી અને એની સેવા ભાવથી આગળ વધવું. બરાબર. એટલે શ્રીલ પ્રભુપાદજી ત્યાં નવદ્વારે પૂરે દેહી હંસો લેલાયતે બેહી વસી સર્વસ્ય લોકસ્ય સ્થાવરસ્ય ચરસ્ય છે, એ ત્યાં લખે છે. બરાબર. શ્વેતાસ્વતર ઉપનિષદ 3.18 રેફરન્સ પ્રભુપાદ ત્યાં સમજાવે છે. તો આ કહેવાય 3જા નંબરનો ડુઅર છે.
અને એને આ 9 દરવાજા વાળું જે નગર છે એની અંદર એને મૂકવામાં આવ્યો છે. 9 દરવાજા એટલે 2 આંખ, 2 કાન, 2 નસકોરા, 1 મુખ, ગુદા દ્વાર, બરાબર, અને બરાબર જે કે મળમૂત્ર દ્વાર. તો આ ટોટલ 9 દ્વાર છે. કોઈ રાજા પોતાના મહેલની અંદર કે કિલ્લામાં સુરક્ષિત બેઠો હોય એવી રીતના આત્મા આ 9 દરવાજા વાળા શરીરમાં બેઠેલો એક રાજા છે. પણ જેવી રીતના રાજા કિલ્લામાં બેઠો હોય, કિલ્લો એ રાજા નથી, એવી રીતના આ આત્મા આ શરીરમાં બેઠો છે, પણ શરીર એ આત્મા નથી. બે વસ્તુ જુદી જુદી છે. આ શરીર જે છે એ તો ભાડાનો બંગલો છે. એટલે આપડા તો ગુજરાતી કવિઓ લખીને ગયા છે ને ઘણા બધા ભજનો, તારે રહેવું ભાડાના મકાનમાં, આવું ભજને છે ને, બરાબર, ભજનીકો ગાતા હોય છે. તો આ ભાડાનું મકાન છે અને આ લઈ લેવામાં આવશે. તથા દેહાંતર પ્રાપ્તિ, દેહાંતર થશે, દેહ અંતર વારંવાર થશે. એવું નથી કે આ શરીર પતી ગયું એટલે બધું શૂન્ય, ફિનિશ્ડ, બરાબર ને? શું કામ શ્રીમદ ભાગવતમ ની અંદર શરૂઆતમાં બધા મન્વંતર ની ચર્ચા છે? જેમ કે અત્યારે ભાગવતમ ની અંદર ચર્ચા ચાલી રહી છે, ભગવાન વરાહ પ્રગટ થયા છે, બરાબર, અને પૃથ્વીને જે રસાતળમાં ડૂબી ગઈ ગર્ભોદક વસનમાં ત્યાંથી કાઢી રહ્યા છે. તમે સમજવાની કોશિશ કરો તો 2 મન્વંતર ની એક સાથે ત્યાં ચર્ચા ચાલી રહી છે. 2 મન્વંતર. સ્વયંભૂ મનુ જે આવ્યા, બરાબર, તો શરૂઆતનો જે પહેલો મન્વંતર બ્રહ્માજીનો, આ દિવસનો, આ કલ્પનો પહેલો મન્વંતર, એમાં વરાહદેવ આવ્યા હતા, શ્વેત વરાહ. અને પછી જે છઠ્ઠો મન્વંતર આવ્યો, ચાક્ષુષ મન્વંતર, એની અંદર રક્ત વરાહ આવ્યા હતા. શ્વેત વરાહ અને રક્ત વરાહ. એ રક્ત વરાહ જયારે આવ્યા ને ત્યારે એને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. પેલા મન્વંતર ની અંદર કોઈ વધ જ નથી કર્યો, ખાલી પૃથ્વી ગઈ હતી, કાઢી લીધી. પૃથ્વીની મેળે જ વહી ગઈ હતી, ગુરુત્વાકર્ષણ બળ નીકળી ગયું હતું અને પૃથ્વી ડૂબી ગઈ હતી, કોઈએ ડૂબાડી નહોતી. એટલે વરાહ ભગવાન 2 વાર આવે. આ બધું શું કામ ચર્ચા છે ત્યાં અલગ અલગ મન્વંતરની, બ્રહ્માજીનો આટલો મોટો દિવસ, કે આપણને ખબર પડે કે આ શરીર નું પૂરું થઈ ગયા પછી પૂરું નથી. એમ મોટા ભાગના તમે કહો ને, કોને ખબર ભાઈ સ્વર્ગ ને નરક કોને જોયું છે? મજા મજા કરો ને ભાઈ, જીવો છો ત્યાં સુધી આનંદ કરો ને યાર. નાની ઉંમરમાં શું તમે આ બધું તીલા ટપકા કરીને ભક્ત બની ગયા છો, ભગતડા થઈ ગયા છો? બધા આપણને આ જ સલાહ દે છે ને સમાજમાં જ્યાં જાય આ જ વસ્તુ. ઠીક છે ભાઈ, અમે ભક્તિ અમે કરીએ છીએ, એ બધું માપે 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 મેળે કરવાની હોય, ડૂબી ના જવાનું, માપે મેળે કરવાની, મજા મજા કરવાની. હવે એને ખબર નથી કે માપે મેળે ભક્તિ કરવામાં યમદૂતો ક્યારે આવી જશે, એનો કઈ નેઠો છે નહીં. ગમે ત્યારે યમદૂતો ત્રાટકી પડે. અને મનુષ્ય શરીર છે એ એક વેસ્ટ જશે આપણું આખું. ફરીથી મનુષ્ય શરીર પાછું ક્યારે મળે એનું કઈ નક્કી છે નહીં. આપણા જે મુજબના કર્મ થઈ રહ્યા છે અત્યારે, એમાં તો મને લાગે કોઈ ચાન્સ નથી પાછું ક્યારે મનુષ્ય શરીર મળે. લાખો વર્ષો પછી કે કરોડો વર્ષો પછી પાછા કદાચ મનુષ્ય શરીર મળે, ત્યાં સુધી તો નીચલી યોનિમાં જવું પડશે. તો આ શ્લોકની અંદર સમજવું પડશે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. શરીર સાથેના બધા સંબંધોને બધું ટેમ્પરરી છે, બધું ટેમ્પરરી છે. આપણને એમ થાય કે મારા સાસુ મને બહુ પ્રેમ કરે, મારા સસરા મને બહુ પ્રેમ કરે, મારો હસબન્ડ બહુ મને પ્રેમ. આ જગતની અંદર પ્રેમ છે જ નહીં. આજ સવારમાં એક પેશન્ટ મારી પાસે આવ્યો, એક લેડીઝ એના મમ્મી સાથે મને બતાવવા આવ્યા. તો વાત કરતા કરતા એ રડવા માંડ્યા. એટલે મને કીધું શું થયું? તો વાત કરતા હતા કે તમારી પાસે સાહેબ કે મારા હસબન્ડ કે 4 વર્ષ પહેલા આવ્યા હતા ને તમે ડાયગ્નોસ કર્યું હતું, નિદાન કર્યું હતું ભાઈ એમને કેન્સર છે, બરાબર. પછી મેં રાજકોટ રિફર કર્યું હતું. પછી એના હસબન્ડ તો એ કેન્સરની ટ્રીટમેન્ટ લીધી ને ત્યાં પછી 6 મહિનામાં એક્સપાયર થઈ ગયા. એ કે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા અને 3 વર્ષ થયા. જેવા મારા હસબન્ડ એક્સપાયર થયા ને તો ઘરના બધા સભ્યો મને પેલા ખૂબ પ્રેમ કરતા હતા, અને હસબન્ડ એક્સપાયર થઈ ગયા, મારી કે દીકરો નથી, મારી દીકરી છે, બરાબર. તો એ જ બધા ઘરવાળા, એ જ મારા દિયર ને દેર બધા ભેગા મળીને મને કાઢી મૂકી ઘરની બહાર. છેલ્લા 3 વર્ષથી કે હું પિયરમાં રહું છું. જે સંસારને આપણે એવું માનીએ કે આપણને બધા બહુ પ્રેમ કરે છે ને, એ પ્રેમ નથી, વેમ છે. આ વેમ આપણો ક્યારે દૂર થાય નક્કી નહીં, પણ જરૂર દૂર થાય છે. આ સંસારની અંદર આપણો એક દિવસ તો દૂર થાય છે. અને પ્રેમ જેવું કઈ છે નહીં. તો જે શરીરને આપણે પોતાનું માની લઈએ, શરીર સાથેના સંબંધોને પોતાના માની લીધા, ભાડાનું મકાન છે 9 દ્વાર વાળું. આના ઉપર બહુ લાંબી ચર્ચા ત્યાં ભાગવતમની અંદર છે, તમે લોકો વાંચજો, બરાબર. બીજું આ કાંઈ શબ્દ બહુ સરસ છે, ભાઈ મનથી કર્મોનો ત્યાગ કરવાનો. સર્વ કર્માણી મનસા સંન્યાસસ્ય.
સર્વકર્માણી મનસા સંન્યસ્ય, મેન્ટલ રિનાઉન્સિએશન, ભાઈ મનથી કર્મનો ત્યાગ કરવાનો, કરતા ભાવ છોડવાનો છે, ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરવાનો છે, કરતા ભાવ છોડવાનો છે. કર્મ છોડીને ભાગી નથી જવાનું, હાથ પગ બરાબર હાથ પગ વાળીને બેસી નથી જવાનું. કારણ કે આપણે એ સમજી ચૂક્યા છે અત્યાર સુધી કે ઇવન શ્વાસ લેવો ને એ પણ એક કર્મ છે, અને બંધન તો એમાંય છે. જો આપણે શ્વાસ લઈએ કૃષ્ણ માટે નથી તો ઇવન એ શ્વાસ લેવું એ પણ બંધન છે, કારણ કે એમાં ઘણા બધા બેક્ટેરિયા મરી જવાના છે. બરાબર, શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઘણા બધા બેક્ટેરિયા વાયરસ અંદર જાય છે. બરાબર, આપણી શરીરની ગરમીથી મરી જતા હોય વોટેવર. બરાબર, એટલા માટે આ જૈન લોકો તો અહીંયા ઓલું રાખતા હોય ખબર છે, પણ એ રાખવાથી ફાયદો નહીં. કૃષ્ણ માટે શ્વાસ હોવા જોઈએ અલ્ટિમેટલી. ઠીક છે, કરે છે, બહુ સારી વસ્તુ છે, પણ કૃષ્ણ માટે હોવું જોઈએ. કૃષ્ણ માટે નથી તો આમે બંધન છે. શ્વાસ ના લો વોટેવર, આ જગતની અંદર બરાબર જ્યાં સુધી કૃષ્ણના શરણે ના જાય ત્યાં સુધી આપણે છૂટવાના નથી. બરાબર, તો સુખપૂર્વક જીવન જીવવાની જે ચાવી છે, સુખમ વસી, અહીં જે શબ્દ છે સુખમ વસી, લિવિંગ હેપીલી વિધિન ધ બોડી, તો એનો એક જ રસ્તો છે કૃષ્ણ ભાવનામૃત. બરાબર, 9 દરવાજા છે ને એમાં સૌથી મહત્વનો દરવાજો છે જીભ, મુખ. આને ભગવાનની સેવામાં લગાડેલું રાખવું જોઈએ. બીજો દરવાજો છે કાન, શ્રવણ. આ 2 દરવાજા ભગવાનની સેવામાં લાગે તો બાકીના દરવાજા ઓટોમેટિક ભગવાનની સેવામાં લાગશે. એટલે રોજ શ્રવણ અને કૃષ્ણ પ્રસાદ, આ 2 વસ્તુ ઉપર ભાર દેવો જોઈએ. આપણે શું ખાઈ રહ્યા છીએ અને શું સાંભળી રહ્યા છીએ. રોજ રાત્રે સૂતી વખતે વિચાર કરવાનો કે આજે મેં ભાગવતમ સાંભળ્યું, કેટલા શ્લોકો સાંભળ્યા આજે મેં ભાગવતમ વાંચ્યું, બરાબર, કેટલા ભાગવતમના શ્લોકો, ભગવદ્ ગીતાના શ્લોકો વાંચ્યા, મેં આજ કઈ રિવિઝન કર્યું. બરાબર, એવરી ડે રોજ આ આપણે એનાલિસિસ કરવું જોઈએ કે આજે કૃષ્ણ પ્રસાદ લીધો કે પછી બહારનું જમ્યા. બરાબર, તો ધીમે ધીમે આપણે આ બધું એનાલિસિસ કરતા આમાંથી નીકળી જઈશું. આ શરીર ઇઝ લાઈક એ મશીન છે ને આપણે એમાં રહેનારા એક મુસાફર છીએ, એક આત્મા એ મુસાફર છે. બરાબર, તો ધીમે આ વસ્તુ આપણે સમજશું તો નીકળી જઈશું. આ પેલો ડુવર જે છે, મતલબ 3જા નંબરનો ડુવર એ જીવ છે, 2જા નંબરનો ડુવર છે પ્રકૃતિ છે. જીવ છે એ ફ્રી વિલ છે, ઈચ્છા કરી શકે, અને પ્રકૃતિ છે ફેસિલિટેટર છે, મતલબ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. બરાબર, ધારો કે તમે કોઈ રજોગુણી વસ્તુ જોઈ છે અને મનમાં રજોગુણના વિચાર છે અને રજોગુણ કાર્ય કરવું છે, તો હવે પ્રકૃતિ તમને એ વ્યવસ્થા કરી આપશે. તમે કોઈ તમોગુણ વસ્તુ જોઈ છે અને તમે હવે શાસ્ત્રના આદેશો માનવા માટે તૈયાર નથી, ભગવાનના આદેશો માનવા માટે તૈયાર નથી, અને તમારે કોઈ એવું કામ કરવું જ છે જે ઘોર તમોગુણી છે, બરાબર, તો પછી એની વ્યવસ્થા કરવામાં આવશે. ભગવાન ઈચ્છતા નથી. જેવી રીતના ભારત દેશની અંદર ભારતના પ્રેસિડેન્ટ, વડાપ્રધાન ઈચ્છતા ન હોય કે ભારત દેશના લોકો દારૂ પીવે, બરાબર, પણ છતાંય કોઈ માને નહીં તો એના માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે ભાઈ ચાલો એક ભાઈ આ જે જગ્યા છે બાર, ત્યાં જઈને તમે લોકો દારૂ પીવો, એક વ્યવસ્થા. તમે એવું ના કહી શકો સરકારને કે હું સરકારના કારણે દારૂ પીવું છું. સરકાર તો તમને પદ્મશ્રી આપવા માંગે છે, બરાબર, તમારે દારૂ પીવો છે તમારું ફ્રી વિલ છે, તમે માનવાનો તો છો જ નહીં, એટલે પછી તમારા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવે. સેમ વે પ્રકૃતિ દ્વારા. તો પ્રકૃતિ ડુઅર નંબર 2, જેને માયા પણ કહેવામાં આવે, અને જે વ્યવસ્થા ઊભી કરે છે. શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી, અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા થાય. ડુઅર નંબર 2, ભૌતિક પ્રકૃતિ સ્વભાવસ્તુ પ્રવર્તતે. બરાબર, અને ભૌતિક પ્રકૃતિ, ભગવાનની માયા, અપરાશક્તિ, અને જીવ ભગવાનની પરાશક્તિ, એના વિશે શ્રીલ પ્રભુપાદજી તાત્પર્યમાં સમજાવે છે કે પરાશક્તિ એટલે શું અને અપરાશક્તિ એટલે શું. જયારે આપણે 7મો અધ્યાય ભણશું ત્યારે ડિટેલમાં આપણે આ જોવાના જ છીએ. બરાબર, તમે લોકો જરૂરથી તાત્પર્ય વાંચજો. બરાબર, તો ભગવાન ઉપર દોષારોપણ બંધ કરવું જોઈએ. પ્રેક્ટિકલ આસ્પેક્ટ, ગોડ ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર અવર ચોઇસ. God is not responsible.
સમાજની અંદર રેપ થઈ રહ્યા હોય, બલાત્કાર થઈ રહ્યા હોય, કોઈ ચોરી ચકારી કરતું હોય, કોઈ કોઈની જમીન ઉપર કબજો જમાવતું હોય, ગોડ ઇઝ નોટ રિસ્પોન્સિબલ. ભગવાન એના માટે રિસ્પોન્સિબલ નથી. આ જીવની ફ્રી વિલ છે, એની ચોઈસ છે, બરાબર. અને ચોઈસ માટે પ્રકૃતિ એની ફેસિલિટી પ્રોવાઈડર છે, પણ પ્રકૃતિ ઉપર ભગવાન છે. મેં આ અધ્યક્ષેણ પ્રકૃતિ. જેવી રીતના તમે ખરાબ કામ કરો તો તમને જેલમાં નાખવામાં આવે, બરાબર, તો જેલર તમને જેલમાં પૂરે, પણ જેલર ઉપર ગવર્મેન્ટ છે. ગવર્મેન્ટની ઈચ્છા નથી તમે જેલમાં જાઓ છો, પણ તમે ખરાબ કામ કર્યું છે તો જેલર તમને જેલમાં નાખશે ને તમને દંડા મારશે, બરાબર. અને એ ઓર્ડર કોનો હશે? અલ્ટિમેટ ઓર્ડર પ્રેસિડેન્ટનો, વડાપ્રધાન, કારણ કે બધું એની અંડરમાં આવે, બરાબર, રાજાની અંડરમાં આવે. તો ભગવાન ઉપર દોષારોપણ ના કરવું જોઈએ. આ બધું જ આપણું સ્વતંત્રતા અને ફ્રી વિલ જે આપણને આપી છે, બરાબર. આપણે દરેક કાર્યોની સ્ક્રિપ્ટ આપણે લખીએ છીએ, ને ભૌતિક કાર્યોની સ્ક્રિપ્ટ લખીએ એ મુજબ પ્રકૃતિ આપણને નચાવે છે, બરાબર. એક આ વસ્તુ આની ઉપરથી શીખવાની છે કે ભાઈ ભગવાન રિસ્પોન્સિબલ નથી. તો આ પ્રકૃતિ જે છે, ધ લો ઓફ મટીરિયલ નેચર, અથવા એના લો ઓફ ફેસિલિટેટર પણ કહેવાય, ફેસિલિટી પ્રોવાઈડ કરે છે જે ભગવાનની ઓર્ડરથી. તો પ્રેક્ટિકલ આસ્પેક્ટ શું આનો થાય? તો કે શ્રી પ્રભુપાદની જે પ્રેક્ટિકલ ફોર્મ્યુલા છે એ શું? ઈચ્છા બદલો, ચેન્જ યોર ડિઝાયર. આપણી પાસે આ એક જ શક્તિ છે, શું? ઈચ્છા કરવાની. ડિઝાયરિંગ પાવર એ આપણી પાસે છે, અને આ બહુ મોટી શક્તિ છે. ભૌતિક સુખની ઈચ્છા કરીશું તો પ્રકૃતિ આપણને માયાના બંધનમાં નાખશે, અને કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા કરીશું તો ભગવાનની આંતરિક શક્તિ એટલે કે શ્રીમતી રાધારાણી એટલે કે યોગ માયા આપણને પોતાના શરણમાં લઈ લેશે. એ ડિપેન્ડ કરે કે આપણે માયાના દાસ બનવું છે કે કૃષ્ણના દાસ બનવું છે. દાસ તો આપણે છીએ જ, બરાબર. નક્કી કરવાનું છે આપણે સવારમાં આપણે કૂતરા માટે ઉઠવું છે, જીમ જવા માટે ઉઠવું છે, મંગલા આરતી માટે ઉઠવું છે, કે પછી સૂતું રહેવું છે, રાત્રે જાગવું છે દારૂ પીવા માટે કે પછી ટીવી જોવા માટે, એ આપણે ડિસાઈડ કરવાનું છે. તો ભગવાન કોઈના પાપ કે પુણ્યની સ્ક્રિપ્ટ લખતા નથી. કોઈ એમ કે ભગવાનને પાપ અને પુણ્ય બેમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે ભગવાન બીજા અધ્યાયમાં કહે છે ઉભે દુષ્કૃત સુકૃતે. એવો શ્લોક છે, તમે લોકો શોધજો, બીજા અધ્યાયમાં છે, ઉભે સુકૃત દુષ્કૃતે. સુકૃતિ અને દુષ્કૃતિ આ બંને છોડી દો, ચેપ્ટર નંબર 2 માં છે. ભગવાન તો ના પાડે છે કે પાપ અને પુણ્ય બંનેના બંધનમાંથી તમે બહાર નીકળો. અને એક શ્લોક હજી હું લઈ લઉં એટલે એકચ્યુઅલી આ વિભાગ જ અહીં પૂરો થઈ જાય. 15મો જે શ્લોક છે એ ફાઇનલ ડુઅર, બરાબર, અલ્ટિમેટ જે કરતા એ ભગવાન છે. પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી, પરંતુ દેહધારી જેઓ અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે, જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે. આધ્યાત્મિક જીવનના સૌથી ગૂઢ વિષય ભગવાનની પરમ તટસ્થતા. ભગવાન તટસ્થ છે. ભગવાન કેવા છે? તટસ્થ. ભગવાન પાપ કરાવવા કે પુણ્ય કરાવવામાં ભગવાનને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ભગવાન અહીંયા આવે છે અને એનું એકમાત્ર કારણ છે કે આપણને અહીંથી લઈ જવા માટે. એટલે ભગવાન તો ત્યાં સુધી કહે છે કે તું ગમે એટલો મોટો પાપી હોય ને તો પણ વાંધો નથી, તું એક વખત કૃષ્ણ ભાવનામૃતમાં આવી જાય, હું તને પણ લઈ જવા માટે રેડી છું. ભગવાન બિલકુલ ભેદભાવ નથી રાખતા. એટલે ભગવાન અહીંયા લખે છે કે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી, કોઈ લેવા દેવા નથી. ભગવાન કોઈને કહેતા નથી તમે પાપ કરો ને તમે પુણ્ય કરો. આપણું એ અજ્ઞાન છે, એટલે આપણે મોહિત થયેલા છીએ, જેથી આપણું વાસ્તવિક જ્ઞાન શું? જીવેર સ્વરૂપ કૃષ્ણ નિત્યદાસ, એ વાસ્તવિક જ્ઞાન છે એને ઢાંકી દે છે. પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે કે જીવના દુઃખ માટે કોણ જવાબદાર છે? શું ભગવાન જવાબદાર છે જીવના દુઃખ માટે? પ્રભુપાદ એ વસ્તુ સમજાવે છે કે નહીં, જીવ એવી કામના કરે છે, જીવ પાસે જે ફ્રી વિલ છે એ. બીજું ત્યાં એ પણ લખેલું છે, પ્રભુપાદ એ પણ સમજાવે છે કે જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો પછી અજ્ઞાનમાં કેમ ડૂબી ગયો? પ્રશ્ન થાય ને કે જીવ તો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને, બરાબર, તો અજ્ઞાનમાં કેમ ડૂબી ગયો? તો કે એને આપેલી આંશિક સ્વતંત્રતાના કારણે. પ્રભુપાદે સમજાવે છે આંશિક સ્વતંત્રતા. તો શું ભગવાન કોઈ ભક્તની આંશિક સ્વતંત્રતામાં દખલગીરી કરે કે ન કરે? ભગવાન કરે. ના નહીં કરે. હા, આમ કરો,
ભગવાન એના ભક્તની આંશિક સ્વતંત્રતામાં દખલગીરી કરે એટલે એને ઋષિકેશ કહેવાય છે. એનું નામ એટલે તો ઋષિકેશ છે. બરાબર. બીજું એનું નામ અચ્યુત પણ એટલા માટે જ છે કે ભગવાન એના ભક્તોની સહાયતામાંથી ક્યારેય ચૂકતા નથી. બરાબર. ભગવાન એના શુદ્ધ ભક્તો હોય ને, આમે જો સામે લખેલું છે એકચ્યુઅલી, હું મનનું કઈ નથી બોલતો, પણ સામે જે પેરેગ્રાફ રહ્યો ને, કે પરંતુ જ્યારે કોઈ કૃષ્ણની ઈચ્છા કરે છે ત્યારે ભગવાન એની વિશેષ ચિંતા કરે છે. જો લખ્યું છે ને, બરાબર. તો ભગવાન છે એના ભક્તોની આંશિક સ્વતંત્રતામાં દખલગીરી કરે છે. સર્વ પ્રત્યે તરસ હોવાથી સ્વતંત્ર અણુજીવોની ઈચ્છાઓમાં દખલગીરી કરતા નથી, પરંતુ જ્યારે કોઈ કૃષ્ણની ઈચ્છા કરે ત્યારે ભગવાન તેની વિશેષ ચિંતા કરે અને તેને એવું પ્રોત્સાહન આપે છે કે જેથી ભગવત પ્રાપ્તિની ઈચ્છા પરિપૂર્ણ થાય અને તે સદા સુખી રહે. મતલબ ભગવાન ત્યાં ઇન્ટરફિયર કરે છે. બરાબર. સિનિયર ડિવોટી ત્યાં સુધી સમજાવે છે કે ઇવન તમારા જીવનની અંદર તમારી એવી કોઈ ઈચ્છા હોય કે જે ભક્તિમાં બાધારૂપ હોય અને તમે ભક્તિ માર્ગ ઉપર હોય અને ઇવન તમારા કર્મોમાં પણ એ તમારા પ્રારબ્ધમાં પણ હોય. ધારો કે તમે પૂર્વ જન્મની અંદર પુણ્ય કર્મ કર્યું અને આ જન્મની અંદર તમારા પ્રારબ્ધમાં હોય કે ભાઈ તમને BMW ગાડી, બરાબર, તમારા પ્રારબ્ધમાં છે, પણ તમે ભક્તિ માર્ગ ઉપર છો અને ગાડી આવ્યા પછી તમે ભક્તિમાંથી, બરાબર, તમારું પતન થાય એવા ચાન્સીસ પણ છે. બરાબર. તો ભગવાન ઇવન તમારું પ્રારબ્ધ પણ હટાવી દે છે અને એ ગાડી તમારા ખાતામાં કેમ ના આવે એની વ્યવસ્થા ઇવન ભગવાન કરે છે કે ના આવવું જોઈએ, ભલે એના કર્મ ના હોય, કારણ કે મારો ભક્તનું પતન થઈ જશે ને, તો ભલે એના પૂર્વ જન્મના આ જન્મના કર્મના ફળ સ્વરૂપે એને મળવાનું હોય તો ભગવાન ઇવન ચેન્જ કરી શકે છે. એટલે એનું નામ ઋષિકેશ છે. ભગવાન એના ભક્તોની ઇવન ફ્રી વિલ હોય, બરાબર, એની અંદર ઇવન ભગવાન ઇન્ટરફિયર કરે છે. બરાબર. કારણ કે ચૈત્ય ગુરુ તરીકે અંદર બેસીએ અને ભગવાન આપણને ગાઈડન્સ આપી દે છે. એટલે ભગવાનનું આ કામ છે. ભગવાન આપણને પાપ કરાવતા નથી. ભગવાન આપણને પુણ્ય કરાવતા નથી. એટલે આપણા સાથે કંઈક ખરાબ થાય તો એના માટે કૃષ્ણ જવાબદાર નથી. સુનામી આવી ગઈ, ભૂકંપ આવી ગયો, બરાબર, આટલા બધા માણસો, બરાબર, ગુજરી ગયા. કેદારનાથમાં 2013માં ઉપર તમને ખ્યાલ હશે કે વાદળું ફાટ્યું હતું, ડેમ તૂટી ગયો હતો, તો આખું કેદારનાથ, બરાબર, ડૂબી ગયું હતું, તણાઈ ગયું હતું, હજારો માણસો મરી ગયા. કોણ જવાબદાર છે? ભગવાન શિવજી આના માટે જવાબદાર છે? નહીં. તમે વર્ષોથી ત્યાં ખનન કરી રહ્યા છો ડેવલપમેન્ટના નામે. આજે તમે લોકો ચારધામ જાઓ ને, તમને ખબર પડશે એટલા બધા પહાડો કાપી રહ્યા છે લોકો, એટલા બધા વૃક્ષો સરેઆમ, બરાબર, રોજ એટલું પહાડોના પહાડો કપાઈ રહ્યા છે. તો પ્રકૃતિ એક દિવસ તેનું કામ કરશે ને. એ જ બધું ભૂસ્ખલન થઈ જશે ને, બધું પડી જશે ને, ગાડીઓની ગાડીઓ દટાઈ જશે, નીચે ચાલવા વાળા માણસો દટાઈ જશે, ગામના ગામ દટાઈ જશે આખા. પ્રકૃતિને તમે છંછેડો તો પ્રકૃતિ છોડે નહીં. કૃષ્ણ એના માટે જવાબદાર નથી. સુનામી આવી ગઈ, ભૂકંપ આવી ગયો, કોવિડ આવી ગયું ને, બરાબર ને, કૃષ્ણ એના માટે જવાબદાર નથી. ઓકે. તો આ જે મેઇન વસ્તુ, આ 3 શ્લોક છે, 3 પ્રકારના ડુઅર આપણે સમજવાનું. યોર રિસ્પોન્સિબિલિટી. પ્રભુપાદજી શું કહે છે હૈદરાબાદનું લેક્ચરમાં કે જસ્ટ લાઈક એ થીફ is praying to God, my dear Lord, give me some opportunity, I can steal that thing. બરાબર ને? ગુજરાતીમાં વાંચું તો તમને કદાચ વધારે સમજમાં આવે. ચોરની જેમ કે તે ભગવાનને પ્રાર્થના કરે, મારા પ્રિય ભગવાન, મને થોડી તક આપો કે હું વસ્તુની ચોરી કરી શકું. કૃષ્ણ એને કહે છે કે ના ના, એ કરશો નહીં. કૃષ્ણ 2 રીતના કહે. જો કૃષ્ણ શાસ્ત્રમાં આવીને આપણને કીધું છે ચોરી કરવી જોઈએ નહીં. બરાબર. કૃષ્ણ ગુરુ સ્વરૂપે આવીને પણ આપણને કહે છે ચોરી કરવી જોઈએ નહીં. કૃષ્ણ સાધુ સંત સ્વરૂપે આવીને એના હૃદયમાં આવીને બોલાવડાવે છે ચોરી કરવી જોઈએ નહીં. બરાબર. તો ઘણી બધી જગ્યાએ કૃષ્ણ આવીને આપણને કહે છે કે ના કરવું જોઈએ, પણ આગ્રહ રાખીએ આપણે તો પછી કૃષ્ણ કે બરાબર કરો, પણ જેમ જેમ તેમ તેમ કરો. બરાબર. મતલબ તમે એમાં કરશો તમે ફસાઈ જવાના છો, કારણ કે આપણે કૃષ્ણની ઈચ્છાની વિરુદ્ધ આપણે જઈ રહ્યા છીએ. આ ગૂંચવણ છે. કૃષ્ણ તમને બીજાની સંપત્તિ ચોરવાની સુવિધા આપે છે, પણ તમે ફસાઈ જાઓ છો. તે કૃષ્ણની જવાબદારી નથી, તમારી જવાબદારી છે. કૃષ્ણ બીજાની સંપત્તિ ચોરવાની સુવિધા શું કામ આપતા હશે? એકચ્યુઅલી કૃષ્ણ નથી આપતા, એ માયાદેવી આપે છે. એ શું કામ આપે છે? તો એના પૂર્વ જન્મનું કર્મ ના કારણે એની સંપત્તિ ચોરાઈ જશે અને તમારું આ જન્મનું નવું કર્મ બંધાઈ જશે. આ રીતના. તો
ભગવાન છે એ આપણને પરવાનગી આપી શકે, માયાદેવીને પરવાનગી આપી શકે, પરંતુ આનંદ અને દુઃખ આપણે ભોગવવું પડશે. તમે પરવાનગીનો આગ્રહ કરો છો, મારે આ કરવું છે, મારે આ કરવું છે, અને પરવાનગી વિના તમે કરી શકતા નથી, એટલે કૃષ્ણ પરવાનગી આપે છે. જેવી રીતના એક બાળક હોય શિયાળામાં, બરાબર, શરદીનો સમય હોય ને એમ કે ના ના ભાઈ મારે તો આઈસ્ક્રીમ ખાવું જ છે, આઈસ્ક્રીમ ખાવું જ છે, તો પેલા પિતાજી ના પાડતા હોય ને પછી તો એક રીતના માને નહીં તો હા તો ભી થઈ હેરાન. બીજું તો શું, પરવાનગી. ઠીક છે ભાઈ તમે કરો, પરંતુ તમારા જોખમે. કૃષ્ણ નથી ઈચ્છતા, બરાબર, તમે કરવા માંગો છો તો પરવાનગી આપે છે. બરાબર. બોમ્બે 22 ઓક્ટોબર 1973, ભગવદ ગીતા 13:23. It may be compared to a ladder for attaining the topmost spiritual realization. This ladder begins from the lowest material condition of the living entity and rise up to perfect self-realization in pure spiritual life. According to various elevation, different parts of the ladder are known by different name, but all in all, the complete ladder is called yoga. 6.3 પર પટ. ખરેખર આ યોગા લેડર ની વાત થઈ રહી છે કે ભાઈ નીચેથી તમે ચાલો તો બરાબર જ્ઞાન યોગ, કર્મ યોગ, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, પણ અલ્ટિમેટલી જવાનું ક્યાં છે? ભક્તિ યોગ. બરાબર. ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે, ધીમે ધીમે ગ્રેજ્યુઅલ પ્રોસેસ કરીને આગળ વધતા હોય કે યોગ પદ્ધતિની ક્રમશઃ પ્રગતિ. કર્મયોગ થી જ્ઞાન યોગ, કર્મયોગ એટલે ફળદાયી પ્રવૃત્તિઓ, પુણ્ય પ્રવૃત્તિઓ, નિર્ધારિત પ્રવૃત્તિઓ, પછી કર્મયોગ કરીને વ્યક્તિ જ્ઞાન યોગ, જ્ઞાનના મંચ ઉપર આવે, જ્ઞાનથી અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, ને પછી ભગવાનમાં મન લગાડો. આ બધી પદ્ધતિઓ અલગ અલગ છે જ, પણ ફસાઈ જવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એટલે બેટર છે કે ભક્તિ યોગમાં આગળ વધવું જોઈએ, કારણ કે ગોલ બધાનો ભક્તિ યોગ છે. કર્મકાંડ, કર્મયોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, ધ્યાન યોગ, ભક્તિ યોગ. રસ્તો તો છેલ્લે એ જ છે. ઓકે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે રામ હરે રામ હરે. રામ રામ. Thank હરે you. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. કૃષ્ણ